બપોરની ગોષ્ઠીમાં જે પ્રશ્નો હોય તે પહેલા લઈશું અને પછી અહીંયા પ્રસ્તાવ મૂકી દીધો છે પૈસા હોવા અને સુખી હોવું બે એક નથી, એની ઉપર વાત કરશું. સવારે જે એક પ્રશ્ન હતો એનો આપણે વિગતે જોયો છે, એનો બીજો કમ્પોનન્ટ લઈ લઉં છું. પ્રશ્ન હતો બાળકને ભણવું ગમતું નથી તો શું કરવું. એ આપણે કહ્યું કે બાળકને ક્યારે ભણવું છે, કેવી રીતે ભણવું છે, કઈ પદ્ધતિમાં ભણવું છે, એની એકાગ્રતા ક્યારે છે, એને અનુરૂપ ભણાવે તો દરેકને ભણવું જ છે. આપણી પાસે સેટ પદ્ધતિ છે, ચોપડી વાંચવી, સવાલના જવાબ આપવા, એ ભણવું નથી. એ ખાલી યાદ રાખવું છે. ભણવું એટલે ફરક પડે કશોક પોતાની અંદર તો ભણવું કહેવાય. તો શિક્ષણની આખી પ્રક્રિયા માણસને સમજદાર બનાવવાની પ્રક્રિયા છે. એ સમજવાના ભાગરૂપે કેટલુંક યાદ રાખવાનું આવે, પણ સરવાળે સમજવાની પ્રક્રિયા છે. પાયાના શિક્ષણનું મહત્વ કેવી રીતે સમજાવવું, આચરણપૂર્વક જ સમજાવી શકાશે. કશુંક પોતે કરો પછી થાય. આચરણની અંદર આવે તો બધો ફેર પડે. હમણાં હું વચ્ચે વિરામમાં ગયો ત્યાં સમણજીના બેડ ઉપર એક પુસ્તક પડ્યું હતું, રાઈટ. એ પુસ્તક ઉપર રૂમાલ હતો, ભેટમાં એમને મળેલું. મેં રૂમાલ ખસેડીને પુસ્તક વાંચ્યું, ચાણક્યની રાજનીતિ, લેખક સ્વામી સચ્ચિદાનંદજી. આવું મારું કેમ ધ્યાન જાય છે? આવું ધ્યાન બાળકનું જાય એવું માતા પિતાનું વલણ હોવું જોઈએ. તો ધ્યાન કેળવવાની પ્રવૃત્તિ શિક્ષણની પ્રવૃત્તિ છે, એકાગ્રતાની પ્રવૃત્તિ શિક્ષણની છે. કોઈ પણ વ્યવસાય માટે પણ શિક્ષણ ખૂબ જ જરૂરી છે. આ કેમ સમજાવવું? આ સૌથી મોટો ભ્રમ છે. આમાં શિક્ષણની આગળ એક શબ્દ ઉમેરવો જોઈએ. શાળાય શિક્ષણ કે મહાશાળાય શિક્ષણ જરૂરી છે એવી માન્યતા છે. શિક્ષણ જે રીતે હું સમજાવું છું એ રીતે જુઓ તો જરૂરી છે, તો આ વાક્ય સચવું પડે. જો સમજદારી કેળવાય તો કોઈ પણ વ્યવસાય માટે સમજદારી તો જરૂરી જ છે ને. ડૉક્ટરનો વ્યવસાય છે એને શીખીને વ્યવસાય કરવાનો છે કે સમજીને વ્યવસાય કરવાનો છે? સમજવું તો સમજી ગયા છે ને બધા. સમગ્રતા, પેશન્ટનું હિત શેમાં છે એમ કરીને કરે તો વ્યવસાય છે, નહીં તો વ્યવસાય નથી. ચાલો વ્યવસાયની વ્યાખ્યા કરું. વ્યય કરવા માટે પ્રકૃતિના નિયમોને અનુરૂપ આવક ભેગી કરી એનું નામ વ્યવસાય. વ્યય કરવા માટે આય, કંઈક ખર્ચો કરવો છે એના માટે આવક તો લેવી ને. તો વ્યય કરવા માટે આય એટલે વ્યવસાય. આપણે અત્યારે વ્યવસાય કેવો છે? બેંકમાં બેલેન્સ ભેગું કરવા માટે આય, એટલે વ્યવસાયમાં કાર્ય થાય છે, વ્યવહાર થતો નથી. કાર્ય એટલે પ્રકૃતિમાં જે કણ છે પદાર્થો, વનસ્પતિઓ, પ્રાણીઓ, એની મદદથી કંઈ વસ્તુ ભેગી કરી એનું નામ કાર્ય. માણસો સાથે કાર્ય કરાય નહીં, માણસો સાથે વ્યવહાર કરે. આમાં વ્યવહાર કહો એટલે પેલા ચાંદલો ને કંકોત્રી ની નથી આ કે ભાઈ નવ્યાનું નક્કી કર્યું છે હિમાંશી કે મને પડતી મૂકીને ડાયરેક્ટ નવ્યા. પણ શું નક્કી કર્યું તો પૂછો, શરમાવશો શું કામ? એને અમેરિકા ભણવા મોકલવાનું નક્કી કર્યું. કેમ નવ્યા? જવું જ ને. દુનિયાની ઘણી સારી એજ્યુકેશન સિસ્ટમ અમેરિકામાં છે, એટલે ભણવા જવા માટે દુનિયામાં જવાય. એવું ના રાખવું મારો દેશ મહાન. તક્ષશિલા અને નાલંદા હવે નથી, આ પુરુષાર્થમાં થઈ રહ્યું છે. તક્ષશિલા અને નાલંદામાં પરિવર્તિત થવા આપણે બધા ભેગા મળીને કરીએ થઈ જાય. પણ ત્યાં સુધી જ્યાં જ્યાં શીખવાની સમજવાની સારી તકો છે ત્યાં ભણાય. તો શિક્ષણ માટે વ્યવસાય કે વ્યવસાય માટે શિક્ષણ? શિક્ષણ માટે વ્યવસાય કે વ્યવસાય માટે શિક્ષણ? બેમાંથી એક કોઈ નહીં. જિંદગી માટે શિક્ષણ. આખી જિંદગીનો વ્યવસાય તો એક ભાગ છે, ખરું કે નહીં? તમે સરસ કેમેરા ચલાવો તો એક કામ છે ને, સવારે નાવું જ પડે કે નહીં? કોઈકને મળવા જવું પડે, કોઈકનું કામ કરી દેવું પડે, માંદા પડે હોય તો સારવાર કરવી પડે, આ બધું કરવું પડે કે નહીં? કોઈને વ્યવસાય હોય ને એના પત્ની બીમાર થયો તો એમ કે તું ભલે બીમાર પડી, મારે તો ધંધે જવું જ પડશે. એને જવું પડે તો વ્યવસ્થા ગોઠવવી પડે. આવો લાવો, પત્ર લાવો. જેને કંઈ પ્રશ્નો પૂછવામાં સંકોચ થાય છે એ ચિઠ્ઠી પણ આપી શકે. શબ્દો સમજાવજો. સર્વકાલિક, સર્વદેશી, સાર્વભૌમિક. આ ત્રણ શબ્દો ભારે પડ્યા. આ લઈ લઉં પહેલા. સર્વકાલિક
એટલે દરેક કાળમાં, સવારે, બપોરે, સાંજે, દરેક કાળમાં, દરેક સમયે જે પ્રસ્તાવ સ્વીકૃત થાય એ પ્રસ્તાવને સર્વકાલિક પ્રસ્તાવ કહેવાય. દરેક કાળમાં. શું કેમ લાગે દિનેશભાઈ? દરેક કાળમાં આપણી પાસે ખોરાક હોય અને ભૂખ લાગે તો સ્વાસ્થ્યના અર્થમાં ખવાય. આ પ્રસ્તાવ દરેક કાળમાં લાગુ પડે કે નહીં? આપણી પાસે ખોરાક હોય અને ભૂખ લાગી હોય તો સ્વાસ્થ્યના અર્થમાં ખવાય. આ પ્રસ્તાવ લાગુ પડે કે નહીં સર્વકાળમાં? શિયાળો, ઉનાળો, ચોમાસું, સવાર, બપોર, સાંજ. પછી છે સર્વદેશીય. દેશ એટલે ભારત અમેરિકા નહીં, દેશ એટલે સ્થિતિ. દેશ અને કાળ જ્યારે એમ કહે ને ત્યારે દેશ એટલે સ્થિતિ. તો દરેક સ્થિતિઓની અંદર, ઉન્નતિની સ્થિતિ, અવનતિની સ્થિતિ, કોઈ કશો ફેરફાર વગરની સ્થિતિ, બધી જ સ્થિતિઓની અંદર એ સ્વીકાર્ય બને. જેમ કે પોલિટિકલ અપરાઇઝ, કોઈ પ્રોબ્લેમ ચાલી જાય, ભારત પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે, તો પણ આ ભોજનનો ખાવાનો પ્રસ્તાવ ચાલે કે ન ચાલે? કે એવું થાય કે ભારત પાકિસ્તાન યુદ્ધ થઈ રહ્યું છે, હવે ન ખવાય. ગમે એટલી ભૂખ ભલે લાગી હોય, સામે ડઝન કેળા પડ્યા હોય, ભલે સડી જાય પણ ખવાય નહીં. આ સ્થિતિમાં થોડું ખવાય? આવું બને ખરું? ના બને. ખાઈ જ લે દરેક સ્થિતિમાં. જો ન ખાવું એ નિર્ણય થઈ શકે, પણ ભૂખ લાગી છે અને ખોરાકની જરૂર છે શરીરને સ્વસ્થતાના અર્થમાં, એને નકારી શકાશે નહીં. કેટલા લોકો 11 પૂનમ વગેરે કરે છે? સાચે સાચું કહેજો, તમે સાચે સાચું કહેજો. જે દિવસે 11 પૂનમ કરી હોય ભૂખ લાગે કે ના લાગે? બસ સીધું સચ. ઘણાને તો એ દિવસે વધારે ભૂખ લાગે, કેમ કે સવારથી કમાન્ડ આપ્યો હોય આજ ખાવાનું નથી, એટલે શરીર બહુ પોકારે. શું કામ નથી ખાવાનું? મારે તો જોઈએ જ છે. આપણે કહીએ નહીં લઉં, નો હે નો દે, હજી જોઈએ છે. આ જો સાચું ના હોય તો અમદાવાદમાં જે મીઠાઈની, ફરસાણની બધી દુકાનો છે ત્યાં પાટિયા લાગેલા હોય. અમારે ત્યાંથી ફરાળી વાનગી મળશે, મળશે એવું નહીં, મળશે. શક્કરિયાનો શીરો, સાબુદાણાની ખીચડી, બટેટાની સૂકી ભાજી, રાજગરાની પૂરી, સુરણનું શાક. સામાન્ય રીતે 2 ફરસાણ મળતા હોય, હવે એ દિવસે 15 મળે. તમે આશ્ચર્યચકિત થઈ જશો. હું હમણાં છેલ્લે આવી કોઈ જગ્યાએ ગયો જમવા, કોઈ ધર્મશાળા હતી, એની અંદર લખ્યું હતું અમારે ત્યાંથી ફરાળી પીઝા મળશે, પણ એ ખરીદવાના હતા. સામાન્ય ખોરાક ફ્રીમાં ઉપલબ્ધ હતો. જબરું. ફરાળી પીઝા. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં એક દુકાન છે. પહેલા તો એ લોકો ફ્રીમાં જમાડતા, હવે એમણે ફિક્સ કરી દીધું છે ફ્રીમાં. એટલે તમારે મન ફાવે પૈસા આપો. અમદાવાદમાં હજી એવી એક દુકાન છે, દુકાન ના કહેવાય, સેવા પ્રવૃત્તિ જ કહેવાય. નામે છે સેવા કાફે. સાંજે 4 વાગે શરૂ થાય, રાતના 10 સુધી ચાલે. ત્યાં લખ્યું હોય કે આજે આટલી આટલી વાનગીઓ છે, પણ તમારે જે ખાવી હોય તમે ખાઓ. હું જ્યારે ત્યાં જમવા ગયો ત્યારે અમને અમદાવાદના એક જાણીતા સર્જન ડૉક્ટર, એમના પત્ની અને એમની 2 દીકરીઓ સાથે પીરસતા હતા. તમને મોજ આવે કે મને આ વસ્તુ બનાવતા આવડે છે, તો તમે સેવા કાફેમાં જઈને બનાવો, મૂકો વાનગીનું લિસ્ટ અને પીરસો. ત્યાં બેઝિક સામાન પણ મળે, અને તમારે સામાન લઈને જાઓ તો તમે લઈને જાઓ, અને કોઈ તાળું નથી. 4 વાગ્યાથી 10, અને કોઈ બિલ નથી, કોઈ બિલ નહીં, કોઈ કિંમત નહીં, લિસ્ટ જ હોય ખાલી. જમી લો, પછી તમને એક કવર આપે કે તમે જે જમ્યા છો એના પૈસા તો અગાઉ ખર્ચાઈ ચૂક્યા છે બીજા દ્વારા, તમે ઈચ્છતા હો કે આ પરંપરા ચાલુ રહે તો તમને યોગ્ય લાગે તે આપો. પે ફ્રોમ યોર હાર્ટ. તમારા હૃદય વડે જે યોગ્ય લાગે તે ચૂકવો. આમ આંખ ચોળી લો, હું સાચી વાત કરી રહ્યો નામ સાથે. સેવા કાફે, સીજી રોડ, અમદાવાદ, નવરંગપુરા, મ્યુનિસિપલ માર્કેટની સામે. ત્યાં એક પેટી છે લાકડાની, એની પર તાળું નથી, સ્લીટ છે અને એક પાટિયું માર્યું છે. એની પર લખ્યું છે ધનલક્ષ્મી. તમારી નાની ઈચ્છા પૂરી કરવા માટે પૈસા ખૂટતા હોય તો આ પેટી ખોલીને લઈ લેજો, અને કોઈની નાની ઈચ્છા પૂરી કરવા માટે તમે આપવા ઈચ્છતા હોય
તો આમાં તમારી ઈચ્છા પ્રમાણે મૂકી દેજો. એ પેટી ખુલ્લી છે, રોડનું મેં સરનામું કીધું, જગ્યાએ ખુલ્લી છે, કોઈ ચોરી જતું નથી. જયેશભાઈ જેણે આ ઓર્ગેનાઇઝ કર્યું એમને મેં પૂછ્યું, મેં કીધું કોઈ એવી ઘટના કહો કે જે એકદમ સ્પર્શી જાય. મને કે એક પોલીસ કોન્સ્ટેબલ એક દિવસ આવીને દલીલ કરે તો કે બધા લઈ જઈશ, તો મેં કીધું લઈ જા બધા. એટલે જેટલા પેટીમાં હતા એટલા બધા પૈસા એ ભાઈ લઈ ગયો. 4 દિવસ પછી પાછળ આવીને કે હું એકેય રૂપિયો વાપરી શક્યો નથી, મને બહુ અફસોસ થાય છે. એ તો બધા પાછા મૂકી ગયો, બીજા જ મૂકી ગયો. માણસ છે ને એટલે આમ જ થાય. લેતી વખતે કેમ હતું, ચેલેન્જ કર્યું, પણ ખ્યાલ આવ્યો કે અમારી મહેનતના પૈસા નહીં, કોઈકની નાનકડી ઈચ્છા પૂરી કરવા માટે કોઈકે સદભાવ વ્યક્ત કર્યો છે. લગભગ દરેક શહેરોમાં હવે પુસ્તક પરબો ચાલુ થઈ ગઈ છે, હા કે ના? તો હું તમને સર્વદેશીય સમજાવી દેતો. બધી સ્થિતિઓની અંદર શું સ્વીકૃત થાય, તો જે શારીરિક જરૂરિયાતો છે એની પૂર્તિ માટેના પ્રસ્તાવ દરેક સ્થિતિમાં સ્વીકૃત થાય. ખાવું પીવું, જેમ કે કોઈ તારે થરથરી રહ્યું છે તો એને ધાબળાનો સ્વીકાર થાય કે ના થાય? એ સર્વદેશીય કીધું. દરેક સ્થિતિમાં, પોલિટિકલ સ્થિતિ ગમે તેવી હોય, બીજું શરીરમાં બીમારી હોય કે નહીં હોય, ઠંડી લાગી રહી છે તો ધાબળાનો સ્વીકાર થાય, આ સર્વદેશીય કહેવાય. સર્વભૌમિક, બધી જમીનો પર, હવે આપણે જેને દેશ કહીએ છીએ કહો, બધી જ જમીન ઉપર એટલે બધી જ જગ્યા, મતલબ કે પૃથ્વીમાં બધી જગ્યાએ. હવે ત્રણેય શબ્દોને એક લીટીમાં કહી દો. પૃથ્વી ઉપર દરેક માનવને દરેક જગ્યાએ, દરેક સમયે, દરેક સ્થિતિમાં જે સ્વીકાર થાય એવા પ્રસ્તાવો અહીંયા મૂકવામાં આવે છે. આ કેટલા મૂક્યા મેં? માનવું જાણવું એક નથી, થઈ ગયું સ્વીકૃત. શીખવું સમજવું એક નથી, થયું સ્વીકૃત. અમીરી ને સમૃદ્ધિ એક નથી, થયું સ્વીકૃત. હવે આપણે નવા પ્રસ્તાવ પર જઈએ છીએ. જુઓ, પૈસા હોના અને સુખી હોના બે એક નથી. આગળ વધીએ. હવે બીજા કોઈ પ્રશ્નો છે ગોષ્ઠીમાં? છે તારે નહીં નચિકેત? તમે જે પ્રસ્તાવ મૂક્યો હતો કે માનવ અને પ્રાણીમાં શું સમાન છે, એમાં અમને આ મળ્યું કે અમારી ગોષ્ઠીમાં મેં આવું મૂક્યો નથી. મેં લાડુ ખાધા પહેલા મને આવું ઘેન કોઈ દિવસ ચડે નહીં, ખાધા પછી નથી ચડ્યું. અલગ છે. ઉભારો, કેટલા લોકો ભાઈને સાંભળી જાય છે, એને શું મિસ્ટેક કરી બોલવામાં? યસ નિરાલી, શું મિસ્ટેક કરી? અને માઇક આપો નિરાલીને. એમ બોલ્યો કે શું સમાન છે, અને તમે એમ કીધું હતું કે મનુષ્ય અને પ્રાણી છે એ અલગ કઈ રીતે પડે છે? બંને સમાન નથી. એટલે આમાં મારી મિસ્ટેક હતી, અમે એના ઉપર જ ચર્ચા કરી. પણ આમાં તમે સમાન કહો તો વાંધો નથી, એ સમાનનું ક્ષેત્ર લેવું જ છે આપણે, પણ આપણો મૂળ પ્રસ્તાવ અસમાનતાનો છે, એટલે એમાં સમાન વસ્તુ આવી જાય. એટલે અમે અમારા ગ્રુપમાં એવું આવ્યું કે માનવમાં કલ્પના શક્તિ તથા જિજ્ઞાસા અને સ્વીકૃતિ આ છે, અને પ્રાણીમાં એ નથી. પ્રાણીમાં કલ્પના નથી. હું ભાતને પ્લાસ્ટિકની કોથળીમાં આપું છું તો ગાય તમામ પ્રકારનું મચેડવાની કલ્પનાઓ કરીને ભાત કાઢવાની કોશિશ કરે. હમણાં ભાઈ મારા ઘરે મેં કાકડી ને એવું બધું થોડુંક વધ્યું હતું, કાકડી મરચાં મેં એક પ્લેટમાં મૂક્યા તો ગાય વીણી વીણીને કાકડી ખાઈ ગઈ, મરચાં ન ખાધા. કઈ વાંધો નહીં, જે ગ્રુપમાં થયું એ તમે લીડર થઈને સારવેલું બોલી જશો તો એની પહેલા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં કહેવું પડે કે આજની ગોષ્ઠીમાં અમને જે હોમવર્ક આપ્યું હતું એનો હું સાર કહેવા જઈ રહ્યો છું, તો બધાને પલ્લે પડે. મેં તો એવું પૂછ્યું કોઈને કંઈ પ્રશ્નો હોય તો કહો. એટલે હવે પ્રશ્ન છે, કરો કરો. એટલે આમાં અમને એ પ્રશ્ન થયો આના પછી કે જે જીવન શૃંખલા છે, માનવ જે આખી શૃંખલામાં છે કે પ્રાણી કે વૃક્ષ એના પછી માણસ, એવી રીતના એ શૃંખલામાં મનુષ્યને જો જિજ્ઞાસા ને એ આપ્યું હોય વધુ પ્રાણી કરતાં, તો એના કારણે જે પ્રદૂષણ થાય છે તો માણસને ખોટું અપાયું નહીં, તો શું કરશું? પાછું લઈ લેવું છે? એ અમારો પ્રશ્ન છે. ઓકે, ગુડ. એનીવે બેસો. હજી આપણે પ્રાણીને વિશેનું મેં તમને હોમવર્ક આપ્યું છે, એને ટચ કરી નથી આપણે. એની પહેલા વચ્ચે પ્રસ્તાવ લઈ લીધો છે. પ્રશ્નો મને કોઈને થયા હોય તે કહો. સવારનું જે સત્ર થયું છે હોમવર્કને છોડી દો. હમણાં બપોરે રિસેસમાં ગોષ્ઠીમાં મેં તમને બે કમ્પોનન્ટ કીધા હતા, એક તો સત્રમાં ચાલ્યું તે, અને પછી આ
પ્રસ્તાવ ઉપર વિચાર કરવાનો. યસ, એટલે પહેલા પ્રશ્નો લઈ લો એટલે આગળ વધી શકીએ. પ્રશ્ન છે ને? હા, એટલે અમારી ગોષ્ઠી ચાલતી હતી ત્યારે એમાંથી 5 પ્રશ્ન ઉદ્ભવ્યા છે વાહ, ગોષ્ઠીમાં. ઉભા થઈ જાઓ. નામ કહો, ગામ કહો, ઠામ કહો, ધોરણ કહો. સર્વદેશીય, સર્વકાલિક, સર્વભૌમિક વાત કરો. હું રુદ્ર, અત્યારે હાલમાં તપોવન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરું છું 11th અને હું બરોડાથી છું. પહેલો પ્રશ્ન એ છે કે કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે સુખી હોઈ શકે? હા, અમે જોયા નાગરાજજીને સંપૂર્ણ સુખી એટલે હોઈ શકે. અને કઈ રીતે હોઈ શકે? એ કારણ આપણે શિબિરમાં શોધી કાઢીશું. પછી બીજું એ છે કે પૈસા વગર જીવન જીવી શકાય કે નહીં? એટલે જીવન શબ્દને વ્યાખ્યાયિત કરીશું. પૈસા અને સુખી હમણાં જોઈશું એટલે આ બેયનો ભેગું થઈ જાય જવાબ. પછી છે કે ધન, પદ, માન અને પ્રાણ ચારે જરૂરી છે અને શા માટે? આવો પ્રશ્ન કોણે પૂછ્યો છે? પ્રાણ જરૂરી છે કે નહીં? બીજું 3 તો જવા દો. પ્રશ્ન પૂછવાનો એંગલ કંઈક જુદો છે, તમારું લખાણ કંઈક જુદું છે. આવો પ્રશ્ન થોડો હોય પ્રાણ જરૂરી છે કે નહીં. શરીર ચાલી રહ્યું છે તો પ્રાણ તો છે જ ને. એમાં કંઈ લેવા કરવાનું થોડું છે કે પ્રાણ જરૂરી છે તો લઈ આવીએ, એવું થોડું છે. ધન સમજો કે લઈ આવવાનું કે મેળવવાની વાત છે, પદ મેળવવાની વાત છે. કલ્પનામાં જે માન બેઠું છે એવી પ્રમાણે કંઈક પ્રયત્ન કરીને મેળવવાની વાત છે. પ્રાણ તો છે જ. એટલે એમ કે જરૂરી છે કે નહીં આપણે આપણા માટે? તને પોતાને શું લાગે? પ્રાણ જરૂરી છે કે નહીં? આ માઇક પકડીને ઉભા રહેવા માટે આ શરીરમાં પ્રાણ જરૂરી? એટલે એમ નહીં, આમ જીવન વિદ્યાની એમાં પર્સપેક્ટિવ પરથી જોઈએ તો એ પ્રમાણે કોઈ એને ઇન્ટરવીન નહીં કરે, અહીંયાથી કોઈ હળી નહીં કરે. એની સ્વતંત્ર મોજ છે, બોલવા દો. ને એટલે આ મારો પ્રશ્ન પણ નથી. કોઈ વાંધો નહીં, પણ અત્યારે અભિવ્યક્તિ તો તારા દ્વારા થઈ રહી છે ને. તું પોતે જ કહેજે મને, તને કેમ લાગે છે? જીવન વિદ્યાની રોશનીમાં કહો કે ગમે તેમ, પ્રાણ જરૂરી છે એવો પ્રશ્ન વ્યાજબી છે? આ પ્રશ્ન મળદું પૂછી શકે કે મને પ્રાણ જરૂરી છે, નહીં તો બધા ભેગા થઈને મને હળગાવી નાખશે. પણ મળદું બોલશે નહીં, કારણ કે બોલનાર તો ચાલી ગયો. કઈ વાંધો નહીં, બીજો કોઈ પ્રશ્ન હોય તો કહો. કોઈ પણ વસ્તુ આચરણમાં મૂકી છતાં કોઈ વ્યક્તિ નેગેટિવ લે તો શું કરવું? હા, એ આપણા પાસે એનો કોઈ જ કંટ્રોલ નથી. કોઈ પણ વ્યક્તિની પાસે પૂર્ણ સમયે સ્વતંત્રતા છે. એને શું કલ્પના કરવી, એનું શું અર્થઘટન કરવું, એ પ્રત્યેક માનવની સ્વતંત્રતા છે. એટલા માટે આટલી બધી કથા, ઉપદેશો, શિક્ષણ સંસ્થાઓ, આટલું બધું અદ્ભુત સાહિત્ય થવા છતાંય બધા માણસો એ રસ્તે ચાલતા નથી, કારણ કે દરેકને પોતાની કલ્પનાશીલતા છે જ. પછી સ્ત્રીની બુદ્ધિ પાણી સુધી હોય એવી કહેવત ક્યાંથી આવી? એવું કેવી રીતે કહી શકાય ક્યાંથી આવી? કહેવત કોને કહેવાય? કોક બોલે, બીજો રિપીટ કરે, એમ કરતા કરતા લોકો બોલી થઈ જાય. એટલે એવું તો કોઈ દિવસ શોધી જ ના શકાય ને કે પહેલું વહેલું કોને બોલ્યું હશે. લોક કહેવતો, લોકોક્તિઓ, લોકગીતો એનો કોઈ રચયિતા કે એનો લેખક ના હોય, એ સહજ રીતે ચાલુ થઈ ગયું. મેં એક નવો શબ્દ કાલે કીધો તો કોઈનું ધ્યાન ગયું હોય તો, જાન્યતા. જો માન્યતા, માનવું શબ્દ ઉપરથી માન્યતા શબ્દ છે, તો જાણવું શબ્દ ઉપરથી મેં નવો શબ્દ બનાવ્યો, જાન્યતા. લિટરેચરમાં તો છે નહીં. હવે દરેક શિબિરમાં હું જાન્યતા બોલું છું. એમ કરતા કરતા 5-7 વર્ષ પછી એવું પોપ્યુલર થઈ જાય તો ચોપડીમાં પણ આવી જાય. એટલે એ પછી નક્કી ના થઈ શકે 5 વર્ષ પછી કે પહેલું કોઈ બોલ્યું. એ પ્રશ્નનો બહુ મિનિંગ નથી. એવું કયા પર્સપેક્ટિવ પરથી લેવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું? પુરુષ પ્રધાન માનસિકતા અંતર્ગત સ્ત્રીઓને નિર્ણયો દેવામાં આવ્યા નહીં. આપણે ત્યાં બહુ જ ખરાબ સમય ગયો છે. આપણે કહેતા કે એટલે ભારત નહીં, સમગ્ર વિશ્વના પાટલામાં સ્ત્રીઓને બાંધી રાખવામાં આવતી. બાંધવાની બધી વસ્તુ અત્યારે શૃંગારમાં પરિવર્તિત થઈ ગઈ છે. જે પાલતુ પ્રાણીઓ છે એને નિયંત્રણ કરવા માટે નથ પહેરાવે. એ ઘોડા હોય, ગધેડા હોય, ખચ્ચર હોય, બળદ હોય. તમે ખેંચો એટલે આ સૌથી સંવેદન ભાગ છે. એ ખેંચાય એટલે પીડા થાય. પીડાથી નિવારવા માટે આ પાલતુ પ્રાણીઓ માલિક જેમ કે એમ કરે. એ પહેલે દિવસે ના કરે એટલે એની તાલીમ ચાલે, પણ ધીરે ધીરે એને ખબર પડી જાય. એને કહેવાય માનવાની ક્રિયા.
આમ કરીશ તો નહીં ખેંચાય, આમ કરીશ તો ખેંચાશે. તમામ પ્રકારની કઠોર તાલીમમાંથી પસાર થયા પછી પ્રાણીઓ માનવા લાગે. તો સ્ત્રીઓનો પ્રાણીની જેમ પ્રયોગ થતો. તો નથડી, પછી કાનની અંદર બુટ્ટી, કડા, અહીંયા પણ કડું જેને કંદોરો કહો છો, કમરની અંદર ઝાંઝર જેને કહો છો. અત્યારે જે બધી શૃંગારની વસ્તુઓ બની ગઈ છે એ એક સમય એક કાળમાં કેટલીક કોમ્યુનિટીમાં એ બંધનો હતા. દોરડું જતું, દોરડાને સંસ્કૃતમાં સૂત્ર કહે. પણ વિજયભાઈ શિલ્પાના લગ્ન થયા તે પુરોહિત બોલ્યા, હવે શિલ્પાબેનને મંગલસૂત્ર પહેરાવો રે. એટલે ભાઈએ સોનાનું મંગલસૂત્ર પહેરાવ્યું, નામ પાડ્યું મંગલસૂત્ર. સૂત્ર એટલે દોરડું. પણ વિજયનો સ્વભાવ સારો એટલે બાંધી રાખ્યા નથી. બરોબર ને? કેટલા રાજી છે આમ જો. આ સમજાઈ ગયું? હવે કોણે આ પહેલવેલું કર્યું હશે એ કહી શકાય નહીં. અરબસ્તાનમાં યુદ્ધોમાં કબીલામાં બધા સામસામે બાંધતા કબીલાઓ, ખૂબ બધા મરી જતા. તો મરી જાય પછી પત્નીઓનું શું? તો પછી એકથી વધુ પત્નીની પરંપરા આવી ગઈ. હવે એવું કેવી રીતે શોધવું કે કોણે સૌથી પહેલા એવું કર્યું? એવું મળે નહીં. કોઈ પ્રશ્ન? ગોષ્ઠીમાં ગઈકાલની પરમ દિવસ શાંતિ શિબિર શરૂ થયો તો આજે બપોરે પહોંચ્યા ત્યાં સુધી જે મુદ્દાઓ ચર્ચાયા એમાં કોઈને કઈ પ્રશ્ન છે? નથી. ફાઇન છે. હા તો થઈ જાવ ઊભા ને માઇક લઈ લો. પ્રશ્નવાળા ઊભા થઈ જાવ તો શું થાય? તરત તમારી સુધી માઇક આવી જાય. નવ્યા તમારે જમણી બાજુ જ રહેવાનું. પૂછ પૂછ રાજલ પૂછ. નમસ્તે સર, નિખિલ નામ છે. નિખિલ નામ છે. પ્રશ્ન એ છે કે ધર્મ હોય તો એમાં ભય હોવો જોઈએ કે નહીં? તમે કાલે ગરુડ પુરાણની વાત કરી હતી, તો આપણે કોઈને ધર્મ સમજાવવો હોય તો એમાં ભય સ્થાન હોવું જોઈએ કે નહીં? ઓકે, સૌથી પહેલા તો એ ધર્મ નથી. ગરુડ પુરાણ ધર્મ નથી. આમ તો ત્રીજા દિવસે લઈએ છીએ પણ પૂછી લીધું છે તો કહી જ દઉં. જેને જેનાથી અલગ ન કરી શકાય તેને તેનો ધર્મ કહેવાય. जिसका जिससे विलगीकरण नहीं हो सकता वह है उसका धर्म. પદાર્થને કદી નાશ કરી શકાશે નહીં. આ પૃથ્વીમાંથી એક પણ પદાર્થને નાશ કરી શકાશે નહીં. તો પદાર્થનો ધર્મ છે અસ્થિ, હંમેશ માટે છે ને છે. તપેલીમાં પાણી હોય થોડી વાર પછી ઉડી જાય. તપેલીમાં ના દેખાય પણ વરાળ સ્વરૂપમાં, બાષ્પ સ્વરૂપમાં હવામાં તો છે જ. વાતાવરણ ઠંડુ થાય તો વરસાદ થઈને પાછું પડે. આ સમજાય છે? પાણીને નાશ કરી શકાય નહીં. ખીલ્લી કરટાઈ જાય, ફેરસ ઓક્સાઇડ થઈ જાય, માટીમાં ઓક્સાઇડ મળી જાય, હવામાં ઉડી જાય, ખીલ્લી દેખાતી બંધ થઈ જાય, પણ ખીલ્લી મટી જતી નથી. એનો પદાર્થ તો રહે ને રહે. બરાબર? મારું શરીર સમાપ્ત થઈ જશે, હું ઈચ્છું છું કે મને દાટે. જો દાટે તો મારા શરીરના બધા અંગ અવયવો ધીમે ધીમે ગળી ગળીને માટીમાં મળી જશે. પણ મારી ઈચ્છા પ્રમાણે દેહદાન કરે એવી સ્થિતિ હોય તો દેહદાનની સ્થિતિમાં શું થશે? દરેક અંગોનું ડિસેક્શન કરશે. પછી મેડિકલ કોલેજમાં એવા નિયમ હોય છે કે એને અગ્નિ સંસ્કાર કરે. એટલે પછી એક એક અંગોનો અગ્નિ સંસ્કાર કરશે. મારી કોઈ વાત નહીં માને તો સળગાવી નાખશે. તો વોલેટાઇલ ફોર્મ બધું વેપર સ્વરૂપની અંદર હવામાં મળી જશે. મતલબ કે આ મસાલો બધો લગભગ 2-2.5 રૂપિયાનો માલ છે. ગણાઈ દઉં? મારું વજન 70 કિલો ગણો. અત્યારે તો 64 છે પણ 70 ગણો, ગણવામાં સારું પડે. 70% પાણી ગણો. 70-49 50 કિલો પાણી છે. 20 કિલોનો મોટો ભાગનો માલ કેલ્શિયમનો છે, હાડકાનો. રાઈટ? હવે પાણીનું કેટલું રૂપિયા? ચોખ્ખું પાણી લાવો તો 25 રૂપિયાની લીટર બાટલી મળે કે નહીં? 50 લીટર પાણી છે, 25 × 50 એટલે એટલું પાણીનો પ્રાઇસ થઈ ગયો. ચૂનો હું હાવ નાખી દેવાનો ભાવે ચૂનો છે, કેલ્શિયમ. કાર્બન, ઓક્સિજન, ફોસ્ફરસ, નાઇટ્રોજન, સલ્ફર અને ઢગલાબંધ ટ્રેસ એલિમેન્ટ, આ બધો મસાલો ભેગો કરો એટલે આ શરીર થાય. એ જેટલું કંઈ છે એ બધું વિઘટિત થઈને પાછું અહીંયા ને અહીંયા જ રહે. કોઈ શરીર ચંદ્ર ઉપરથી લાવવું પડે છે? અહીંયા ને અહીંયા શરીરો વિઘટિત થાય, અહીંયા ને અહીંયા ફરી રચિત થાય. આમ ચાલે, આ જ કરે. પદાર્થનો ધર્મ છે અસ્થિ. પદાર્થનો નાશ થશે નહીં. તમને ધર્મ સમજાવી રહ્યો છું પણ બધા સાંભળી રહ્યા છો ને?
વનસ્પતિનો ધર્મ છે પુષ્ટિ. બી અનુકૂળ વાતાવરણ મળે એટલે ઉગે પછી ફૂલ થાય, ફલીનીકરણ થાય, પછી ફળ આવે, ફળની અંદર પાછા બી હોય, પાછા બી જમીનમાં જાય, ઉગે, આમ પુષ્ટ થયા જ કરે. કોઈ પણ જગ્યાએથી માણસ હટી જાય તો થોડા વર્ષો પછી ત્યાં ઓટોમેટિક જંગલ થઈ જાય. પક્ષીઓ બીઓ લઈ આવે, હગાર પડે, ઉગી જાય, એમ કરતા કરતા જંગલ થાય. પુષ્ટ થયા જ કરે. વનસ્પતિનો ધર્મ છે પુષ્ટિ. જીવો, ગાય લઈ લો, જીવવાની આશા એનો ધર્મ છે. હમણાં જે હોમવર્ક આપ્યું છે ને, મનુષ્ય અને પ્રાણી બે સેમ કેમ નથી, એમાં સેમ શું છે એની ઉપર અત્યારે આવીને ઉભા. પણ હમણાં જવાબ દઈ દઈશ તો પછી વાત જતી રહેશે આગળ. તો જીવો છે જેટલા મરી ના જાય એની કોશિશમાં હોય. એક તપોવનમાં હું રહું છું તો એક કાળા રંગનો ને એક લાલ રંગનો, એવા બે કૂતરાઓ છે. હું રાત્રે ચાલુ એટલે કૂતરાઓ આવી જાય એકદમ પાસે, એટલે હું એ કૂતરાને દૂર કરવાની કોશિશ કરું, પણ એ પાછળ થોડીક વારમાં આવી જાય અને જાણે રેસમાં ઉતરે એમ દૂર જાય અને પછી ફૂલ સ્પીડમાં દોડતા મારી પાસે. મેં કીધું આના લાડ કરવાના ખેલમાં ક્યાંક મને વગાડી દેશે તો શિબિર એક બાજુ રહે. એટલે પછી મેં ચાલતા નચિકેત કેવા કોઈક મને મળી ગયું, એને મને લાકડી એક આપી. એટલે હવે હું લાકડી લઈને ચાલું છું. લાકડી ડંગ કરું એટલે કૂતરા થોડા દૂર રહે. ગઈકાલે બેમાંથી કોઈ જોવા ના મળ્યો. એને એમ થયું કે આની પાછળ ખોટો ખર્ચો કરવા જેવો નથી, આની પાછળ દોડીએ તો આ લાડ કરતા નથી. અદ્રશ્ય થઈ ગયા. એટલે હશે કેમ્પસમાં ક્યાંક તંબુમાં ભરાઈ ગયા હશે. જીવવાની આશા. ભાઈ 25 વર્ષ કૂતરું પાડ્યું હોય ને, રમાવીને 2-5 મિનિટ તો જતું રહે, એની માનવાની ક્રિયા બદલાઈ જાય. જીવવાની આશા, આ ધર્મ છે જીવોનો. ચકલી દાણા ચણતી હોય ને આમ જોયા કરે, ક્યાંયથી ઝપટ નથી મારતું ને કૂતરું. સતત જીવતા રહેવાની આશા. માનવનો ધર્મ છે નિરંતર સુખપૂર્વક જીવવાની આશા. બધા પોતાની અંદર તપાસ કરો. તમે શિબિરમાં બેઠા છો તો એ જ હેતુ છે, પ્રશ્ન પૂછો તો પણ એ જ હેતુ છે. કંઈ પણ કરો સવારથી સાંજ સુધી કેવળ અને કેવળ સુખી થવા માટે જ કરો છો. સુખી થાવ કે ના થાવ એના બે આધાર છે. જો નિયમ પ્રમાણે ચાલો સુખી થાવ, નિયમથી વિરુદ્ધ જાઓ દુઃખી થાવ. ધેટ્સ ઇટ. આ ધર્મનો જવાબ છે. હવે અત્યારે જે કહેવાતા ધર્મો છે એ મૂળ ધર્મ તરફ ઈશારો કરતા સંપ્રદાયો હોઈ શકે. મૂળ ધર્મ જે છે એની તરફ ઈશારો કરતા હોય એવા સંપ્રદાયો હોઈ શકે, પણ બધા સંપ્રદાયો એવા છે નહીં. સંપ્રદાયની મારી વ્યાખ્યા આવી છે, સંપૂર્ણતાના અર્થમાં આંશિક પ્રદાન કરનાર સંસ્થા એટલે સંપ્રદાય. આખો સંપૂર્ણતા કોઈક છે, એમાં કંઈક વસ્તુ એમને સમજણ પડી ગઈ તો એ કે તો સંપ્રદાય. હવે તમે ગરુડ પુરાણ કીધું, રાઈટ? તો ગરુડ પુરાણમાં નર્કનું વર્ણન છે. હવે મુસ્લિમ ગ્રંથો ઉઠાવશો એટલે ત્યાં જહન્નુમનું વર્ણન છે, અને ક્રિશ્ચિયાનિટીમાં જશો એટલે ત્યાં હેલનું વર્ણન છે. જહન્નુમ, હેલ, એ જ રીતે સ્વર્ગ, હેવન, જન્નત. કલ્પના છે બધી જ જગ્યાએ, અલગ અલગ સંપ્રદાયો. પણ કેવી કેવી કલ્પના છે? જે તે સંપ્રદાયની જેવી માન્યતા છે તે પ્રમાણે સ્વર્ગ નરકની કલ્પના. એટલે જેણે ગ્રંથો બનાવ્યા એના મનમાં જે બેઠું. તો પુરુષ પ્રધાન માનસિકતામાં ભારતની અંદર જે ગ્રંથો બન્યા એમાં સ્વર્ગની કલ્પના આવી, અપ્સરા. હવે અપ્સરા કેમ આવી? પુરુષે બનાવ્યો. ખ્યાલ આવે છે ને તમને? મર્યા પછી ગરુડ પુરાણ બેસાડે, મર્યા પછી શું જતો રહ્યો તો કે આ તો ગયો, પણ આપણે બીજા જઈએ એ પેલા જાગી જઈએ કે આવું આવું કરશું તો આવું આવું થશે. ભયની બંદૂક હરખો ચાલજો, નહીં તો કુંભીપાક નરકમાં નાખશે, તેલમાં તળશે, અગ્નિની અંદર બાળશે. આમ બધું વર્ણન. આપ ભૂદેવ છો. આપણા દેશમાં ભૂદેવોની પરંપરા રહી. પુરોહિત કહે એને, કર્મકાંડ, રાઈટ? એવા એક ભૂદેવ મળી ગયા મારા સગા સસરાના અવસાન પછી. પેલું શું કે છે, સજ્જા મરી જાય પછી 12મું કે 13માં ખાટલો ને બધું પાથરે, અને શું કહેવાય?
જે કહેવાતું હોય તે. એ લિસ્ટ આપ્યું મારા શાળાને, એ પ્રમાણે બીજા દિવસે બધું ભર્યું. તો મેં પુરોહિતને કીધું, મેં કીધું તમે આની અંદર બેટરી અને ફાનસ બે કયો છો? તો બે કામ તો એક જ ને. એ કે લિસ્ટ અમારા બાપાએ બનાવ્યું હતું એ પ્રમાણે હાલે રાખે. તો આટલા બધા ફાનસનું કરો શું? તો કે હું ફાનસે નથી લાવ્યો ને બેટરી નથી લાવ્યો, આ તો બધું મારે ઘરે એક ગોડાઉન છે એમાં છે જ, ટેમ્પો ભરીને લાવ્યો છું ને આ બધું પાથર્યું છે. એ લિસ્ટ પ્રમાણે અમે કહી દઈએ યજમાનને કે આટલું તમે લાવશો, હું એને લાવવું હોય તો એ મંદાનમાં આપવાના છે, પણ હું કહું મારી પાસે છે હું લેતો આવીશ, એટલે હું પાથરી દઉં, હું પાછો લઈ જાઉં, રોકડા લઈ લઉં. હવે મને એમ કહો કે બાપા ગુજરી જાય ને બાપા એપલનો 15 નંબરનો ફોન વાપરતા હોય તો સજ્જામાં એપલ 15 મૂકવો જોઈએ કે નહીં? 1.5 લાખનો ફોન. પણ આમ થતું નથી. આપણે બધે પાતળી ગળી શોધી કાઢી છે. એક જે જમાનામાં દેશની અંદર ભરપૂર ધન ધાન્ય હતા. આપણું ધન શું હતું? ગાયો. તમે વર્ણન વાંચશો એટલે બરોબર ખબર પડી જાય. દાન કરતા તો છે નહીં, દાન કરતા હતા 100 ગાયોનું દાન. બરોબર. હવે બધા જ ગાયો પાળતા નથી, તો હવે દાન શાનું કરવું જોઈએ? ટિસ્કોના 100 શેરનું દાન, અમદાવાદના ફ્લેટનું દાન. પણ એવું કોઈ પુરોહિતને કરતા નથી. પુરોહિત કે 2000 5000 આપજો એટલે એ પ્રમાણે પતી જાય. એ ભાઈને પ્રત્યે પૂર્ણ આદર સાથે બોલી રહ્યો છું. મારે કે એમનું અપમાન કરવાનો ઈરાદો નથી. હું એવું માનીને ચાલું છું કે આ શિબિરમાં બધા જિજ્ઞાસુ છે. ખ્યાતિબેન યાદ કરો, મેં આ પ્રશ્ન પૂછ્યો હતો તમને. બધા જિજ્ઞાસુ છે, બધા સુખી થવા આવ્યા છે, બધાને સમજવાનો રસ છે, અને આપણે કશી વસ્તુ ગળે ઉતારવાની કોશિશ કરી રહ્યા નથી. ખાલી પ્રસ્તાવ પ્રપોઝિશન. તમને શું લાગે છે? તમારે જાતે નક્કી કરવાનું. ગાંધીનગર સેક્ટર 21 વૈદ્યનાથ મંદિર પાટિયું મારેલું, તમારા વતી બિલીપત્ર ચડાવી આપીશું. ગાડી ઉભી રાખી, નીચે પાટિયું આખું વાંચ્યું, એમાં મોબાઈલ નંબર હતો, એની પર ફોન કર્યો. મેં કીધું કેવી રીતે કરશો? તો કે રોજના તમારા વતી 25 બિલીપત્ર ચડાવીશું અને મહિનાના આટલા રૂપિયા. મેં કીધું એક કામ કરો મહારાજ, હું બીજા 5000 આપું. ના કે એટલા બધા નહીં. મેં કીધું બીજા 5000 એમાં તમારે ખાવા પીવાનો ખર્ચો જુદો થઈ આપી દઈશ. આ 5000માં તમારે 3 વાર મારા વતી ખાઈ લેવાનું, દિવસમાં 5-7 વાર પેશાબ કરી આવવાનો, અને સવારે મારા વતી જાજરૂ પણ જઈ આવવાનું. સીધુના પૈસા અલગ. એ કે તમે કોણ છો? મેં કીધું ભારત દેશનો જાગૃત નાગરિક. કેટલા વર્ષોથી ઉલ્લુ બનાવો છો, હવે તો જાગો. ભાઈ એ બિલીપત્ર ચડાવે તો મને કેવી રીતે ફાયદો થાય? નાનક દેવજીનો પ્રસંગ છે. એક ભાઈ આમ સૂર્યને અર્ઘ ચડાવતા હતા. પૂછ્યું નાનક દેવજી શું કરો છો? તો કે સૂર્યને અર્ઘ ચડાવું છું એટલે મારા વડવાને પાણી પહોંચે. તો નાનક દેવજી ગામ જે હતું ને એ તરફ પાણી ચડાવવા માંડે. કે આમ કેમ કરો? ગામને પાણી પહોંચાડ્યું. આ ગામ સામે દેખાય છે ને પાણી નથી પહોંચતું, તમે શું વાયા સૂર્ય પૂર્વજો સુધી પહોંચાડો છો? રખે કોઈ માનતા કે હું જે મજાકમાં બોલી રહ્યો છું એનો કોઈ મતલબ નહોતો. બિલીપત્રમાં 3 પત્તા છે. આપણી 3 ફેકલ્ટી છે. આપણે કાર્ય કરીએ છીએ, વિચારો કરીએ છીએ અને વિવિધ પ્રકારની ભાવનાઓ અનુભવીએ છે કે નહીં? આ ત્રણેય થકી મારું પૂર્ણ સમર્પણ. એનું પ્રતિકાત્મક રૂપે બિલીનું પાંદડું આવ્યું હશે. પ્રતિક રહી ગયા, સમર્પણ વહી ગયું. હવે તો શિવજી ઉપર દૂધને બિલીપત્ર ચડાવાય કે શેર સર્ટિફિકેટ, ડિબેન્ચર, ફ્લેટનો દસ્તાવેજ એવું ચડાવવું જોઈએ? એક સમયમાં સંપત્તિમાં દૂધ હતું, હવે તો એકે પાંદડું તોડાય નહીં. પૃથ્વીની આ હાલત થઈ છે. અરે સીધો સાદો પ્રશ્ન પૂછો, શિવજી પોતે જ બિલીપત્રના નિર્માતા દેવ છે, તો એ શું કામ મારા તોડેલા પાંદડાની રાહ જોવે? ભાઈ દેવ કીધું છે ને સર્વશક્તિમાન. આપણી માન્યતામાં જો સર્વશક્તિમાન છે તે જાતે ના લે. કેટલાને વાતમાં કંઈક દમ છે એવું લાગે. મેં કશું છોડવાનું કીધું નથી, તમારે જાતે નક્કી કરવાનું. હું તો મારા ઘરનો કેસ કહું. બિલીપત્રને ઝાડ વાવ્યું, હજી થોડુંક મોટું થાય ને પહેલા મંડી પબ્લિક તોડવા. એટલે મેં જાતે સાઈડમાં કચવાતે મને પ્રૂનિંગ કર્યું. પ્રૂનિંગ એટલે તમે સિલેક્ટિવ ડાળીઓ કાપી નાખો એટલે સીધું જાય. થોડુંક ઊંચું ગયું, વાડ હતી, સ્કૂટર ઉપર ચડીને ઉપરથી તોડે.
હવે હું કેટલી ચોકી રાખું? ઘરે હોવ તો ના પાડું કે ભાઈ રહેવા દો ને, વિનંતી કરું, બે હાથ જોડું, લાલ આંખઈ કરું, નહીં તોડવા દઉં એવું કહું. પછી વળી કુદરતનું કરવું તો મારે મોરબી જવાનું થયું. મોરબીમાં સિરામિકની મૂર્તિઓ મળે, એમાં શંકર ભગવાનની મૂર્તિ એક લઈ આવ્યો, બીલીપત્રના ઝાડની નીચે મૂકી દીધી. આજે છે, જે તોડો એને કહું, જો દાદાને આખું ઝાડ દઈ દીધું ને, ખાલી પગે લાગો. એ ડાયલોગ એવો ચાલ્યો, હવે કોઈ તોડતું નથી. લોકો સ્કૂટર ઊભું રાખે, બૂટ કાઢી નાખે ને બહારથી પગે લાગે. જ્યારે દાદાનો ચહેરો તો મારી તરફ છે, ગાર્ડન મારી તરફ છે, પેલા વાડની પેલી બાજુ હોય, એને તો પીઠ જ દેખાય. હમણાં એકવાર ચાલવા નીકળ્યો હતો તો ગણેશજીની ખંડિત મૂર્તિ ઉકરડામાં પડી હતી. એને લઈ આવ્યો, ધોઈ નાખી, સાફ કરી અને બાપુજીની બાજુમાં બેસાડ્યા. શિવજીની બાજુમાં ગણપતિજી, રેડી રેક્ટ, મોજે મોજ. અને હમણાં મેં કીધું એમ કોબરાઈ નીકળ્યો હતો અને રસેલ વાઇપર નીકળ્યો હતો, આખું ફેમિલી મોજૂદ છે. અને દરવાજો ખુલ્લો હોય તો ગાય તો ઘરી જ જાય છે બગીચામાં. સમજાય છે આ હું જે કહી રહ્યો છું? તમામ પૂજા પાઠ એકાગ્રતાના સાધનો હતા. આપણે પૂજા પાઠ પકડી રાખી, એકાગ્રતા ગઈ. એકાગ્રતા હોય તો જ્યાં ધ્યાન દો તે સમજાય. માનવીય ચેતનામાં ખૂબી છે. આપણા વડવાઓએ સતત આકાશમાં જોઈને બધું ખગોળ ભૂગોળ કહી દીધું. વનસ્પતિઓ જોઈને આખો હાઈવે શોધી કાઢ્યો. પશુ પક્ષી જોઈને આપણી પાસે આખું હઠયોગ પ્રદીપિકા છે, તમામ યોગાસન પ્રાણાયામની સિસ્ટમ. ભગવાન પતંજલિએ નથી આપ્યા, એ ગુરુ ગોરખનાથે આપ્યા. આપણે આસનો કરીએ છીએ ને, યોગમાં તો આસન શબ્દની ડિટેલિંગ છે કે સ્થિરમ સુખમ આસનમ, સ્થિરતાપૂર્વક સુખપૂર્વક આસન. પણ કેવા આસનો? આટલું બધું ખેડાણ થયું છે, પણ આપણી ટેવ શું છે? સૌથી ઈઝી શું વિજયભાઈ? એક મૂર્તિક ફોટો મૂકવો, દીવો કરવો, પગે લાગવું, થોડી માળા કરવી, પછી જે કરતા હોય કરવું, સૌથી આસાન. પણ આખો દિવસ શું કરવું છે, હરખું કરવું, એમાં તો બહુ તકલીફ પડે. એ કરવું નથી. એટલે ભગવાન નામની ખીંટી ઉપર આપણે આપણા પ્રોબ્લેમને ટાંગી આવીએ છીએ. એક તરફ કહીએ સર્વશક્તિમાન અને પછી બીજી તરફ એને ફોહલાવીએ, કુલેરથી ફોહલાવીએ, કેટલાક તેલથી ફોહલાવે, કેટલાક દૂધથી ફોહલાવે. ખાસ ભગવાન છે ફોહલાવા માટેના. કેટલાક શનિવારે કામ કરે, બાકી રજા, સોમથી શુક્ર. એવું હોય? આચાર્ય જ્ઞાનેશ્વરના ચરણોમાં બેસીને મેં કીધું, આચાર્યજી મને સ્વીકૃતિમાં નથી આવતું કે હનુમાનજી વાંદરા હોય. આ તો અત્યંત વિદ્વતાનું પ્રદર્શન છે હનુમાનજીના મોઢામાંથી. એ વાનર કેવી રીતે હોઈ શકે? એમણે મને ગ્રંથ ખોલીને સિસ્ટમેટિક સમજાવ્યું. આપણે ત્યાં નાગ, કિન્નર, ચાંચડ, માકડ એવી તો અટકો પણ છે. કોઈ નાગર બ્રાહ્મણ છે અહીંયા? ચાંચડ, માકડ, હાથી, ઘોડા આવી અટકો છે. રાઈટ? તો શું જે માકડ કે છે તે માકડ થોડા છે? તો આપણે ત્યાં આવી બધી જાતિઓ પ્રજાતિઓના નામો હશે. એમાં કિન્નરોને તો મળ્યો છું. આપણે કૈલાસ કિન્નર પરિક્રમા થાય છે. કૈલાસ નહીં, કૈલાસ કિન્નર અલગ ક્ષેત્ર છે. હનુમાનજી વિદ્વાન છે. આપણે એને પૂંછડીવાળા વાંદરાની કલ્પના કરી દીધી અને તેલ ચડાવીએ છીએ. મને તો એવું ચોખ્ખું દેખાય છે. અત્યંત બળનું પ્રતીક છે. વ્યાયામશાળા શરીરને સ્વસ્થ કરવાની પ્રક્રિયામાં એક પૂજનીય દેવ તરીકે હનુમાનજીને પધરાવ્યા છે. તેલનું મર્દન તો દેશમાં થતું જ હતું. કોઈકને એમ થયું છે પ્રસાદીનું કરીને તેલ વાપરીએ, એમ પગને અડાડ્યું હશે, ક્યારેક કોઈકે પગને મૂક્યું હશે. એમ કરતા કોગ્યું કહેલા તેલ ચડાવવા જેવું છે. પછી પોતે માલિશ નથી કરતા પણ તેલ ચડાવે. દર શનિવારે તેલ ચડાવે, પોતે જરાય વ્યાયામ ના કરે. આવું થાય છે કે નથી થતું? આમાંની તમે કેટલાય ને જાણતા હશો જે કસરતનો ક ન કરતા હોય પણ શનિવારે જઈને લોટી તેલ ચડાવી આવે. હનુમાનજીને ખુશ કરે, થાય ખુશ. એક ગદા મારે ને તો ભાંગી નાખે. યસ, મેં ધર્મનો જવાબ આપી રહ્યો હતો. ધર્મ નથી, સંપ્રદાયો છે. સંપ્રદાયમાં ક્યાંક ઈશારાઓ છે. આપણી પાસે કથાઓ છે, આપણી પાસે સરસ મજાની વાર્તાઓ છે. આપણા વડવાઓએ એ વાર્તાઓની મદદથી આપણું ધ્યાન કશે ખેંચવાનો પ્રયત્ન કર્યો. થોડો સરસ સમય ગયો પણ હશે. હું તો ત્યાં સુધી કહીશ કે આપણો સમાજનું જે ગઠન છે એ આવા આપણા સંપ્રદાયોને કારણે છે. કારણ કે એમણે ભયની રીતે પણ આપણને નીતિશીલ જીવતા કર્યા કે ભાઈ આમ કરો નહીં તો આમ થશે, આમ કરો તો આમ થશે. તો ભયપૂર્વક પણ આપણો સમાજ ગઠિત રહ્યો છે.
પશ્ચિમમાં તો એ પણ નથી, એટલે સમાજનું ગઠન નથી. સવારે પત્ની છે ને સાંજે ચિઠ્ઠી લખીને વહી ગઈ, મન નથી ફાવતું. રાઈટ, પશ્ચિમમાં એલિઝાબેથ નામની કોઈ એક્ટ્રેસ હતી અને 17 પતિઓ કર્યા, તો નથી ફાવતું. આપણે જ્યાં પરસ્પર એકબીજાની સાથે એડજસ્ટ કરવાની વૃત્તિથી લાંબા સમય સુધી લગ્ન જીવન ટકી જાય છે. જોકે કજોડા હોય પણ ટકે છે, કમસે કમ બાળકો સચવાઈ જાય છે. સમાજના ગઠનના સંદર્ભમાં કહી રહ્યું છું, સમાજ જે ગઠિત રહ્યો છે, આજે પણ શિક્ષકોને આદર આપવામાં આવે છે, રાઈટ, ડોક્ટરો આપણે લગભગ ભગવાનની સમકક્ષ ગણીએ છીએ. તો આ બધું સંપ્રદાયની પરંપરાઓથી આવ્યું. પણ હવેનો જે સમય છે એ તર્કનો સમય છે. એક સમય આસ્થાનો સમય હતો. જો આખો સમયકાળ જુઓ ને તો ભયપૂર્વક ભગવાનને માનતા હતા, પછી પ્રલોભનપૂર્વક માનતા હતા, પછી આસ્થાપૂર્વક માનતા હતા. જીવન વિદ્યા તમને શુદ્ધ તર્કપૂર્વક, હું તમને 5મે દિવસે ભગવાનનું દર્શન કરાવી દઈશ આજ શિબિરમાં. ઓકે, તર્કપૂર્વક ભગવત તત્વને સમજવાનું, જે સર્વકાલિક, સર્વદેશી, સર્વભૌમિક છે. રામ મને મંજૂર હોય પણ યુરોપિયનને ના હોય, રાઈટ. હનુમાનજી મને મંજૂર હોય, અમેરિકનને ના હોય, તો સર્વદેશી એ ક્યાં થયું? સર્વભૌમિક ના થયું, સર્વકાલિક ના થયું. પૃથ્વીના 750 કે હવે તો 800 હશે, 800 કરોડ લોકો ભેગા થઈને આખી પૃથ્વીની પથારી ફેરવી નાખી છે. તો પ્રસ્તાવ તો એવા જ જોઈએ ને કે બધા ભેગા થઈને એક સરખા અમલમાં મૂકે, આ સુધારવા. આ તર્ક ગળે ઉતરે છે. આટલા યજ્ઞ, યાગ, અનુષ્ઠાનો કર્યા પછી આપણે તો હજી પીવાનું સરખું પાણી નથી પહોંચાડી શકતા. પેલા કંઈ કર્યા વગર ચંદ્ર ઉપર જઈ આવ્યા. હવે આપણે કોલર ઊંચો કરીએ છીએ કે અમે ભાઈ કાંઈક તો પહોંચાડ્યું. તો બધા દેવી દેવતા ભગવાનો આટલા બધા આપણા દેશમાં છે, તો આપણે તો એકદમ બધું હોવું જોઈએ કે નહીં? માન્યતાઓ. હું નાસ્તિક નથી, હું પરમાસ્તિક છું, પણ મારી કલ્પનાનો ઈશ્વર તમારી કલ્પનાનો ઈશ્વર જેવો નથી. કેવો છે આગળ ઉપર જોઈશું. હવે તમને પ્રશ્ન રહ્યો ભાઈ કોઈ? આ કહેવાતા ધર્મો નથી, બધા સંપ્રદાયો છે, અને એટલે જ સંપ્રદાયના વારાઓ છે, અને એટલે પરસ્પર બાખડે છે. બધે બાખડવાનું ચાલી જ રહ્યું છે. ભારતમાં કંઈ ઓછું નથી બાખડતા. એક જ સંપ્રદાય ને એમાં પેછે બ્રાન્ચીસમાં ઝઘડા હોય. થાય છે કે નહીં? છાપામાં આવે છે ને બધું. એક સાધુ અહીંથી ભાગી ગયા, નાની હત્યા કરી નાખીને. આવું બધું નથી વાંચતા તમે? આપણી સારી પરંપરાઓ પ્રત્યે પૂર્ણ આદર સાથે મેં આ બધી તમને વાત કરી છે. આપણા દેશનું ગઠન રહ્યું છે, આપણે કહેવાતી થોડી સંસ્કારની પરંપરા રહી છે, એ આ સંપ્રદાયોનો આભાર. પણ હવે ચાલશે નહીં, હવે લાંબુ ચાલે એમ છે નહીં. હવે કોઈ બાળકો ઇન્ટરનેટના જમાનામાં તમે કહો એમ કદાચ તમારા શાસન હેઠળ કરે પછી આગળ ટકે નહીં. તો હવે સમાજને ગઠિત રાખવું હશે. આપણી જે પણ ચિંતા છે, નિસ્બતો છે, તો આપણી આ નવી પેઢી જે તર્ક સમજે છે એ તર્કમાં એમને અધ્યાત્મ પણ સમજાવવું પડશે. આમ જોવા જાવ ને, આ જીવન વિદ્યા શિબિરમાં અસંખ્ય જૈન મુનિઓ ભાગ લઈ ચૂક્યા છે. તમને જાણીને આનંદ આશ્ચર્ય નહીં થાય, આનંદ થશે. પાલિતાણા હવે અમારા માટે ઘર છે. 72 જિનાલય માંડવી અમારા માટે ઘર છે. જૈન સંતો બેઠા, એમણે કીધું આ તો અદ્ભુત વસ્તુ છે. કારણ કે જૈનિઝમના ઘણા પ્રિન્સિપલ આની અંદર જરા બીજા શબ્દોમાં પણ કહેવાઈ રહ્યા છે. તેમને થયું કાં તો અમારી જ વાત તમે કરી રહ્યા છો. કેટલી બધી ધાર્મિક સંસ્થામાં કાર્યક્રમ થયો છે, કદી અમને ક્યાંયથી જાકારો નથી મળ્યો. જ્યારે કે અમે સીધી સાફ વાત કરીએ. બધા પ્રબોધકો જે છે સ્પષ્ટ કહે છે. હું થોડું વધારે ગુજરાતી ભાષામાં કહું છું એટલે વધારે ઉદાહરણો આપું છું. બધા પ્રબોધકો ઉદાહરણ નથી આપતા, પણ ઈશારો કરી દે. માને હુએ ભગવાન કો જાંચ લો એમ કે, હું જરા એમ કહું કે તેલ ચડાવવાથી ન થાય. આટલો ફરક, ડિફરન્સ કાંઈ નથી, છતાંય વેલકમ છે. કેમ એમ? ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, ઉત્તરકાશી બધે શિબિરો કેમ થાય? તીર્થ ક્ષેત્રોમાં કરીએ. એના સાધુઓને મળીને એમની પાસેથી જ ઓલ લેવાના હોય ને. પણ વાસ્તવિક પ્રસ્તાવ છે ને એટલે સ્વીકૃત થાય. હું જયારે એમ કહું તેલ ચડાવવાથી કશું ના રહે, તપાસો તો તપાસવું પડે ને. સર્વકાલિક સમજાઈ ગયું?
ગુડ. તો હવે આગળ વધીએ. પેલું મૂકો ને ભાઈ, પૈસે હોના સુખી હોના. મારો પ્રસ્તાવ છે પૈસાથી સુખી થવાય નહીં કે સુખી થાવ એટલે પૈસા આવે નહીં. આ બે વસ્તુ અલગ છે. પૈસા હોવા અને સુખી હોવું બે એક નથી. તમારી દ્રષ્ટિએ શું છે કહો? માઇક લો અને જવાબ આપો. પૈસા હોવા અને સુખી હોવું બે સમાન નથી. બોલો પલક. પલક બેનને આપો માઇક. થોડું થોડું આપજો. જરૂરી કેનેડામાં બેઠા છો ને એટલે તમને પકડ્યા. સારું કર્યું. જરૂરી નથી કે જ્યાં પૈસા હોય ત્યાં સુખ હોય, કારણ કે હમણાં આપણે અમીરી ગરીબીની વાત કરી, તો જે માણસ બહુ અમીર છે પૈસાથી, એ માણસ જરૂરી નહીં કે સુખી બી છે. પણ તો ડિફરન્સ શું છે અહીંયા? ડિફરન્સ વોટ ઇઝ સુખી થવું અને વોટ ઇઝ પૈસા હોવા? સુખી થવું, ખુશ થવું છે કે તમે તમારી ખુશી કેમાં શોધો છો. તો મારે પણ એક મિનિટ, બટરસ્કોચ આઈસ્ક્રીમ ખાવો છે તો આઈસ્ક્રીમ ખાઈને ખુશ ના થઈ જાઉં? જરૂર. તો પૈસાથી જ બટરસ્કોચ આઈસ્ક્રીમ તો મળે ને. વિચારો, સોચો. આ બાજુ કુશાલભાઈ હાથ ઉપર કરી રહ્યા છે. પૈસા હોવા અને સુખ, તમારે કેવું છે? આ તમે કહો. પૈસાથી સારું બિસ્તર કે ગાડલું ખરીદી શકાય પણ ઊંઘ ના ખરીદી શકાય. વાહ. પૈસાથી સારું ગાડલું ખરીદી શકાય, ઊંઘ ખરીદી શકાય નહીં. દવા ખરીદી શકાય, સ્વાસ્થ્ય ખરીદી શકાય નહીં. ખોરાક ખરીદી શકાય, ભૂખ ખરીદી શકાય નહીં. મારો જવાબ પણ એને જેવો જ કંઈક હતો કે આનંદ છે, સુખ છે, આત્મવિશ્વાસ છે, તો એ વસ્તુ કંઈ ખરીદી શકાતી નથી. એટલે પૈસા હેરે એને કોઈ નિસ્બત નથી. પૈસા હોવા અને સુખી હોવું બે સેમ નથી. કોઈને કઈ ડાઉટ છે? આપણે સુખનો ફલક હજી જોયું નથી, પણ જેને તમે સુખ સમજો છો જેટલું પણ, તો પૈસાથી શું મળે? જો પૈસાથી સુખ નથી મળતું તો પૈસાથી મળે છે શું? સગવડ. કોણ બોલ્યું? પેલું ગીત સાંભળ્યું હતું એટલે? અત્યારના માતા પિતા છોકરીના મેરેજ કરાવતા હોય છે તો ઘરે ગાડી છે, ઘરે બંગલો છે, ઘરે એસી છે, 4 વ્હીલ છે, એ બધું તપાસતા હોય છે, પણ એ નથી જોતા કે છોકરો દારૂ પીવે છે કે કઈ વ્યસન કરે છે. હવે ક્યારેક 4 વ્હીલ વાંચો ને તો કલ્પના કરવી કે 4 વ્હીલ ની અંદર તો ટ્રેક્ટર આવે, ટેમ્પો આવે. 4 વ્હીલ એટલે શું વળી? 4 પૈડા ગમે ત્યાં ફિટ કરી હોય. ઠેલાણ ગાડી 4 પૈડાની આવે. અમારે કે 3 4 વ્હીલ છે, 3 લાકડાની ઠેલાણ ગાડીઓ છોકરા રમે. એનીવે, બહુ સરસ મુદ્દો કીધો છે. છાપામાં જાહેરાતો વાંચો અથવા છોકરા છોકરી જોવાનું કાર્યક્રમ ચાલતો હતું કે ખાધે પીધે સુખી છે. માફ કરજો. પૈસાથી શું મળે? મારો પ્રશ્ન આ છે. પૈસાથી શું મળે? જો આપણે પૈસાનો વિરોધ કર્યો નથી, કોઈ મહેરબાની કરીને એવું ના માને કે શિબિર ફ્રી છે એટલે આ બધા તો પૈસા વગર કામ કરે છે, તો આ લોકોને તો પૈસા વગર દુકાને જાય તો સુરેશભાઈ સેન્ડવિચ મળી જતી હશે. પૈસાથી શું મળે ને પૈસાથી શું ના મળે એ સ્પષ્ટ કરીએ. બોલો. પૈસાથી વસ્તુઓ મળે છે. વસ્તુ જે વેચાણ, જે મતલબ પહેલાના જમાનામાં જે વસ્તુના બદલે વસ્તુ હતી એના બદલે જે પૈસાથી મળતી હોય એ પૈસાથી લઈ શકાય એમ. પૈસા હોય તો પછી એમાં સુખ નથી? મને ભૂખ લાગી છે, મને સેન્ડવિચ જોઈએ છે, પૈસાથી મને મળી ગઈ તો મને સુખ ના થાય? પાછળ પેલા ધાર્મિક ભાઈને આપો. સર, ભૌતિક સુખની પ્રાપ્તિ થાય પૈસાથી, આધ્યાત્મિક સુખ નથી મળતું. હાય હાય હાય, ધાર્મિક છો. પૈસાથી સુખ મળે જ નહીં. પૈસાથી ખાલી જે વસ્તુઓ મળે એ શરીરના અર્થમાં સુવિધા કહેવાય અથવા સગવડ કહેવાય. પૈસાથી એસી ખરીદી શકાય એટલે કમ્ફર્ટ થઈ જાય. ભૌતિક સુખ બી નહીં કહી શકીએ, કારણ કે 45 ડિગ્રી ટેમ્પરેચરમાંથી એસીમાં 22 ડિગ્રીમાં આવો તો થોડીક વાર સારું લાગે, પછી 22માં ટાઢ વાવા માંડે. બધા એસી વાળા રાતે ઓઢતા જ હોય છે. ખરું કે નહીં? બહુ ભૂખ લાગી હોય, જે વસ્તુ ભાવતી હોય મળે તો થોડીક વાર સારું લાગે, પછી વધતું જાય કે હજી લો ને હજી લો ને.
અમારી ખ્યાતિ દીકરી કે હજી રહો ને, મેં કીધું હવે નહીં હો. રાઈટ, પાર્થવી ને ખ્યાતિ બે જણા મને જમાડે બપોરે, ખૂબ આગ્રહ કરે. મેં કીધું પછીનું સેશન તમારે લેવાનું હોય એટલે લેવું. તો પૈસાથી થોડોક સમય તો સારું લાગે. તમે ભૌતિક સુખ કહેશો ને તો તરત પાછું એમ થશે કે લાંબા ગાળા સુધી, ના, કશું લાંબા ગાળા સુધી નહીં, બધું જ ટેમ્પરરી. કંઈ પણ તમે વિચારો, કંઈ પણ કોઈ ભાવતી વસ્તુ લો, ખાવાનું શરૂ કરો એટલે મજા પડે. એક તબક્કે પછી એમ થાય કે હવે નહીં, પછી તો સહેજ પણ વધારે આવે તો એની એ વસ્તુ દુઃખ લાગે. રાઈટ, પહેલું રસગુલ્લું કેટલું મીઠું લાગે, અને પછી જેમ આગળ વધતા જઈએ કે હવે નહીં, તો જે સારું લાગતું હતું એ હવે એનું એ પાછું નઠારું લાગે. કેટલા લોકોને એવો અનુભવ છે કે ગાડી હોય સારામાં સારી, એમાં એસી મૂકેલું હોય બરાબર ઠંડુ મસ્ત, એમાં બેસીને પતિ પત્ની કે પરિવાર બાંધતો હોય. જરા હાથ ઉપર કરો, અંદર બેસીને ખટપટ, વાહ હિંમતનું કામ છે. હું બે હાથ ઉપર કરું, હિંમતથી કરો. કેટલા ડિગ્રી ટેમ્પરેચર રૂમની અંદર રાખીએ એસીનું તો ઘરમાં મીઠા સંબંધો થઈ જાય, કોઈ બાધે નહીં એવું થઈ જાય. છે એસીની તાકાત? કઈ કંપનીનો કયા મોડેલનો ફોન લઈએ તો સારી રીતે વાત કરતા આવડે? થાય? ના થાય. સર, પૈસા હોવાના સુખી હોવું બે સેમ નથી. હા, પૈસા દ્વારા જે છે એ ભૌતિક નિરંતર સુખ કે નિરંતર વ્યવસ્થા મળી અશક્ય છે, ટેમ્પરરી મળી શકે. ઓકે, સુવિધાઓ ટેમ્પરરી મળે ને, કેટલીક સુવિધાઓ ટકાઉ હોય, પણ સુવિધા મને સતત જોઈએ કે કેમ એ પાછો પ્રશ્ન છે. જે સુવિધા મને ઉનાળામાં જોઈએ છે એની એ સુવિધા મને શિયાળામાં બિલકુલ નકામી છે. આ સમજાય છે? એર કન્ડિશનિંગ મશીન તમને ઉનાળામાં જોઈએ છે, શિયાળામાં નથી જોઈતો, એટલે એ પાછું સતત તો એ કામનું નથી. જે ખોરાક તમે ઉનાળામાં ખાવ છો એ શિયાળામાં નથી ખાતા. એટલે કોઈ પણ સુવિધા કહેશો તો એ દરેક વખતે સર્વકાલિક, સર્વદેશી, સર્વભૌમિક નથી, બધાની એક સરખી નહીં છે. તો મિત્રો આપણે થોડાક જે કમ્પેરિઝન જોયા છે એ બધા ભેગા એક સામટા બતાવું છું, પછી આપણે માનવ અને પ્રાણી વચ્ચે જે કામ તમે કર્યું છે એમાં આગળ વધીશું. આપણે જીવતા રહેવું ને જીવવું જોયું, અમીરી ને સમૃદ્ધિ જોઈ, સારું લાગવું વગેરે જોયું. આ મેં કહ્યું નથી, પણ એ જ્યારે પ્રેમનું મૂલ્ય લઈશું ત્યારે લઈ લઈશું. પૈસા હોવા સુખી હોવું, શીખવું, સમજવું, યાદ રાખવું, જાણવું, પ્રવચન કરવું, આ બધું કહેવાય ગયું. યાદ રાખીને બોલી જાઓ એટલે શીખ્યા. પબ્લિક સ્પીકિંગની સ્કિલ આવડી ગઈ એટલે તમે બોલી જાઓ. હું કંઠસ્થ કરી નાખું ભગવદ્ ગીતા, 700 શ્લોક થફોડેથી બોલાવું તો એને ખાલી શીખ્યું કહેવાય. શું શીખ્યા? યાદ રાખતા શીખ્યા. બીજું શું શીખ્યા? ઉચ્ચાર કરતા શીખ્યા. ત્રીજું શું શીખ્યા? સેંકડોની સામે બોલતા શીખ્યા. પણ છે તો શીખવાનો જ કાર્યક્રમ. માનવું ને જાણવું આપણે બહુ વિગતે જોયું છે ને કાલે. અહીંયા હવે આવીને ઉભા છીએ. હવે મારે તમારી પાસે સાંભળવું છે, પ્રાણી અને માનવ વચ્ચે શું ફરક છે? બોલો બોલો, તમારું નામ શું? મનાલી? તાર પાપા હિમાલયના શોખીન હતા? આપો મનાલીને માઇક. પ્રાણી અને માનવ વચ્ચે ફરક શું છે? આજે શિબિરનો 3જો દિવસ છે, એટલે હું તમારા હાથો લાંબા થવાની રાહ નહીં જોઉં, હું પકડી લઈશ. જીવતા રહેવું અને જીવવું આ બે શબ્દ લાગુ પડે છે કે પ્રાણીઓ છે જીવતા રહે છે અને મનુષ્ય ધારે ને તો એ જીવી શકે છે. વાહ! પ્રાણીઓ જીવતા રહે છે અને મનુષ્ય જીવે છે. મતલબ એમના કહેવા પ્રમાણે પ્રાણીઓમાં કોઈ લક્ષ્ય નથી, પ્રાણીઓમાં કોઈ સંબંધની સ્પષ્ટતા નથી. કદાચ પોતાના વાછરડા પૂરતી છે પણ એનાથી વધારે નથી. જ્યારે માનવને, પ્રત્યેક માનવ બંધુ સાથે સંબંધની સ્પષ્ટતા સંભાવિત છે. ધ્યાન દેતો. બોલો બીજું, પ્રાણી અને માનવ. હાજી, શું ડિફરન્સ છે આપણે એ જોઈ રહ્યા છીએ. મારું નામ પાર્થ છે. હું તપોવન વિશ્વવિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું. પ્રાણીમાં ભાવનાઓ છે, જેમ કે પ્રાણીઓ વિશ્વાસી હોય છે. પ્રાણીઓ પછી પોતાની જ જ્ઞાતિઓ સાથે બાધે તો પણ જો એ લોકોના મિત્રને કે કોઈ પણ હોય એને જરૂર પડે તો બધા એકજોડ થઈને સામેવાળા જોડે ઝઘડો કરે છે. અને પ્રાણીઓ ક્યારે પણ માણસ માટે ખરાબ ઈચ્છતા નથી. જ્યારે માણસો પોતાના સુખ માટે
પ્રાણીઓને હેરાન કરી એમને હળી કરી મારે છે. હું એની સાથે પૂર્ણ સહમત નથી. એને વિશ્વાસ કીધું, મૈત્રી કીધું. પ્રાણીઓમાં વિશ્વાસ, મૈત્રી આવું કશું શક્ય નથી. હમણાં ભલે તમને વધારે પડતું લાગતું, હમણાં તપાસતા જઈશું એટલે ખબર પડશે. વિશ્વાસ, મૈત્રી, કરુણા આ બધું પ્રાણીઓમાં શક્ય નથી. પ્રાણીઓ જ્યાંથી સૃષ્ટિ રચાણી છે ત્યાંથી એનો જે નિયમો છે તે ભૂલ્યા નથી. જેમ કે સિંહ કોઈ દી ખડ નથી ખાતો ને ગાય કોઈ દી માંસ નથી ખાતી. માનવીઓ બધા બધું ભૂલી ગયા છે. ઈંડા ખાઈ, માંસ ખાઈ, મટન ખાઈ, શરીરની નથી જતી વસ્તુ એ પણ બધી ખાઈ જાય છે. એ અંતર છે. એક તો ખાવાનું અંતર કીધું એમણે કે પ્રાણીઓ એની ડિઝાઇન પ્રમાણે ખાય છે, માણસ એની ડિઝાઇન પ્રમાણે નથી ખાતો. સર, તમે કીધું કે પ્રાણી વફાદાર નથી હોતું. મેં ક્યાં કીધું? હું બોલ્યો? હમણાં તમે ના કીધું કે હું એની વાત સાથે સહેમત નથી કે પ્રાણી સહમત નથી એમ કીધું. મૈત્રી નથી, વિશ્વાસ મૈત્રી નથી. તો આપણે ઘરમાં બિલાડી પાડીએ છીએ કે કૂતરું પાડીએ છીએ તો એ આપણા પ્રત્યે કેટલું મૈત્રીપૂર્ણ અને વફાદાર. એવું તમને લાગે છે, એવું છે નહીં. પ્રાણીઓમાં માનવાની ક્રિયા થાય છે, પ્રાણીઓમાં જાણવાની ક્રિયા થતી નથી. હવે અહીંયા બેને પ્રશ્ન પૂછ્યો છે એટલે અહીંયા આ હોમવર્કને રિસર્ચ પાડીએ છે અને હોમવર્કનો બીજો કમ્પોનન્ટ જે મેં નહોતો કીધું એ કહું છું એટલે તરત પકડાઈ જશે. પ્રાણીઓ અને માનવમાં સમાન શું છે? હાજી, સમાન શું છે? સમાન જીભ બેને છે પણ વ્યક્ત માણસ કરી શકે. પ્રાણી છે ઈશારાઓથી કે વ્યક્ત કરી શકે, પૂંછડા વગેરે કાનથી, પણ શબ્દોથી વ્યક્ત થઈ શકતું નથી. એવું છે? એની ભાષા આપણે સમજતા નથી. આ વાત થતો નથી. આવો આપણે સમજી ના શકીએ. એ હવે બોલ્યા તમે. પહેલા તમે અવાજ નથી કરતા. કાલે મારી સાથે કોણ સાંજે ચાલતું હતું? જરા હાથ ઉપર કરો. કાલે હું સાંજે શિબિર પત્યા પછી ચાલવા નીકળ્યો ત્યારે એક ભાઈ મારી સાથે ચાલતા હતા. ના બાળકોમાં નહીં, કોઈ મોટા હતા. એ અત્યારે હાજર નથી. એનીવે, ચાલતા ચાલતા હું અંદર થોડેક ઊંડાણમાં ગયો ત્યાં એ ભાઈએ મને કીધું, હવે સુરેશભાઈ આગળ ના જશો, ત્યાં કૂતરા છે. હજી હું આગળ જાઉં એ પેલા કૂતરાએ સિગ્નલ આપી દીધું, ડોન્ટ એન્ટર. હાજી, બોલો દિનેશભાઈ. પ્રાણી અને માનવમાં ભિન્નતા શું છે? ના, ભિન્નતા નહીં દિનેશભાઈ, રિસર્ચ પાડી. અત્યારે પ્રાણી અને માનવમાં સમાન શું છે? કારણ કે આ બેને જે મુદ્દો ઉઠાવ્યો છે એમનું શંકાનું સમાધાન થઈ જવું છે કે બિલાડી વફાદાર કે કૂતરા વફાદાર નથી હોતા. એક જ પોઈન્ટ કહું છું અત્યારે, એટલે બધાનો સમાન. હા, સમાનતામાં પ્રજનન ક્ષમતા. ઓકે, પ્રજનન. બીજું પાછળ માઇક આપો એમને. જે મારે કેવું તો જવાબ એમણે આપી દીધો. નિંદ્રા, ભય, મૈથુન આ બંને પ્રાણી અને માનવમાં સમાન છે. હવે શાંતિથી સાંભળો એટલે બધી વસ્તુ પકડાઈ જશે. પ્રાણી પોતાના શરીર ચલાવવા માટે આહાર કરે છે, તે માનવ પણ પોતાનું શરીર ચલાવવા માટે આહાર કરે છે. હા કે ના? એ જ રીતે થાકી જાય છે તો પ્રાણી નિંદ્રા કરે છે, તૂટી વાળીને બેસી જાય છે, આડું પડી જાય છે, આરામ કરે છે. એમ માણસ પણ કરે છે કે નહીં? નિદ્રા. હા, જીવન વિજય શિબિરમાં આવ્યા હોય અને આડા પડવાની છૂટ ન હોય તો ગોષ્ઠીમાં તે ટાંગા લાંબા તો કરી જ લે એકવાર, એટલે નિદ્રા. ત્રીજું ભય. પ્રાણીઓ પોતાનું શરીર શાંત ના થઈ જાય, મરી ના જાય એના માટે ભયને અનુરૂપ વર્તે છે. એટલે પાળેલા કૂતરાને દંડો મારો તો ભાગી જાય અને 2-3 વાર રમરમાઈ મારે તો ઘર બી છોડી દે. હવે ત્યાં માનવાની ક્રિયા થવા માંડી કે પહેલા જે આહાર અને નિદ્રાનો સોર્સ હતો એ હવે આહાર અને નિદ્રાનો સોર્સ રહ્યો નથી. તમારા પ્રશ્નનો અહીંયા જવાબ છે. જેને તમે વફાદારી કહો છો ત્યાં માનવાની ક્રિયા છે. પાલતુ પ્રાણી માને છે. તમારું નામ શું? હિનલ. કિનલ. કિનલ રોજે બિલાડીને દૂધ પીવડાવે છે તો બિલાડી એક દિવસ માનવા લાગે છે કે કિનલ મારા આહારનો સ્ત્રોત છે. અંગ્રેજીમાં સોર્સ, ગુજરાતીમાં સ્ત્રોત. એટલે કિનલને જોઈને બિલાડી પૂંછડી પટપટાવશે.
જો કે બિલાડી પૂંછડી ન પટપટાવે, ઊંચી નીચી કરે, કૂતરો પૂંછડી પટપટાવે. એ માને છે. અને કિનલ શું માનવા લાગે છે? વાહ, બિલાડી કેટલો મને પ્રેમ કરે છે. બિલાડી પ્રેમ કરતી નથી. એ જ રીતે કૂતરો પ્રેમ કરતો નથી. કૂતરો પણ આહાર નો સોર્સ તરીકે ઓળખે છે. ગાયની સામે હાથ આપો ને તો ગાય ચાટવા માંડે. ગાય પણ પ્રેમ કરતી નથી, સોર્સ તરીકે તમને ઓળખે છે. જે લોકોના ઘરમાં દુજાણા છે એને ખબર છે, હથવાર શબ્દ છે, જે દોતા હોય એને જ દોવા દે, બીજાને દોવા દેતી નથી. એવો કેટલાનો અનુભવ છે? માનવાની ક્રિયા. બીજો દોવા દે કેમ નથી દોવા દેતું? ત્યાં જાણવાની સંભાવના છે જ નહીં. માનવાની ક્રિયા થાય. વફાદારી એટલે માનવું, બીજું કંઈ નહીં. ભલે શબ્દ વાપરી રાખો વફાદારી, પણ છે માનવાનો કાર્યક્રમ. આહાર, નિદ્રા, ભય અને મૈથુન અથવા પ્રજનન, પોતાની સંતતિ આગળ ચાલતી રહે. આ 4 પ્રવૃત્તિ પ્રાણી શરીરમાં થયા કરે છે. સેમ આ 4 પ્રવૃત્તિ માનવ શરીરમાં પણ થાય છે કે નહીં? તો બંનેમાં સમાનતા શરીરના સ્તરે છે. તો માનવનું શરીર સસ્તન પ્રાણી જેવું છે. હવે ત્યાંથી પેલા કોઈ ભાઈ બોલ્યા કે ઈંડાઈ ખાય છે, માંસાઈ ખાય છે, બધું ખાય છે, એવું બોલ્યા ને, તો તમને ડિઝાઇન બતાવું છું, એટલે તમને જે પ્રશ્ન ના હોય એનો જવાબ મળી જાય. આપણા શરીરની ડિઝાઇન શાકાહારી છે કે માંસાહારી છે એ સમજવા માટે શાકાહારી પ્રાણીઓને અને માંસાહારી પ્રાણીઓને ધ્યાન દઈને જોવા પડે. ખાલી ધ્યાન દઈને જુઓ તો ખબર પડે. કૂતરા હોઠથી પાણી પીવે કે જીભથી? એમ કે લબલબ પાણી પીવે છે. લબ એટલે જીભ હિન્દીમાં. પાણીમાં બોળે અને ખેંચે. ગાય હોઠથી પાણી પીવે કે જીભથી? ગાય હોઠથી પાણી પીવે. જેને માંસ ખાવાનું છે એની રાખી કેનાઇન ટીથ લાંબા હોય, કારણ કે એને દાંત રાખી ફસાવાની છે, માંસ ફાડવાનું છે. શાકાહારીઓને માંસ ફાડવાનું નથી, ચાવવાનું છે, એટલે એને દાઢો હોય, મોટી વિશાળ દાઢો હોય, રાખી નાની હોય. આંતરડાની લંબાઈ માંસાહારી પ્રાણીઓને અત્યંત ટૂંકી છે, શાકાહારીઓને લાંબી છે, કારણ કે આખી પ્રોસેસમાંથી પસાર થતા શાકને પચાવવામાં સમય લાગે છે. આવા ઘણા બધા 15 લક્ષણો છે, જે લક્ષણોથી તમે કહી શકો કે ડિઝાઇનથી તો મારું શરીર શાકાહાર જ છે. પણ ભૂમિ મારી ભાઈબંધ હોય તો એ કે ચિકનમાં બહુ મજા આવે, એટલે આપણે દિમાગ ચલાવવાનું જ નહીં, માનવાની ક્રિયા પ્રાણી જેવી. એમ હાલો ચિકન ખાઈને જોઈએ. એમ કરતા કરતા પછી ચિકનની ટેવ પડવા માંડે. મસાલાનો સ્વાદ હોય છે, માંસમાં સ્વાદ હોતો નથી, એવું માંસાહારીઓને મેં પૂછીને ખાતરી કરી. બ્રહ્મવશ. તો શરીરની ડિઝાઇન શાકાહાર છે. બ્રહ્મવશ, ટેવવશ આપણે એ ખાઈએ છીએ. તો દરિયાકાંઠાના લોકો હોય તે માછલી ખાય, ટેવવશ ઘરની પરંપરાવશ ખાય. એમાં પાપની ગ્રંથિ નથી એમના મનમાં. અરે મારી હાલત બહુ કફોડી હતી, અહીંથી હોલેન્ડ ભણવા ગયો એટલે એક સમયનું સવારનું તો થોડું રાંધતો, પણ બપોરે ભણવાના સમયે હું ત્યાંથી ખાવા માટે જે કેન્ટીન જાઉં તો હું કહું કે ભાઈ સૂપ, રાઈટ, વેજીટેબલ સૂપ. તો સૂપ પૂરો થાય ને ત્યાં નીચેથી માછલીને હાડપિંજર નીકળે બોલની નીચે, એટલે હું સીધો હળી કાઢીને બાથરૂમમાં જાઉં, કારણ કે દ્રઢ માન્યતા કે આ આપણાથી ખવાય નહીં, એટલે બધું નીકળી જાય, જુગુપ્સાથી બધું નીકળી જાય, વોમિટ થઈ જાય. પછી મને શબ્દ મળ્યો કે લેક્ટો વેજીટેરિયન એમ બોલવાનું. લેક્ટો દૂધ, એટલે દૂધની બનાવટ ચાલે, કારણ કે ડચ પ્રજા એવું માને કે પાણીમાં થાય બધું વનસ્પતિ કહેવાય, તો માછલી પાણીમાં થાય એટલે કે ખવાય. જો પ્રજા છે ને, પ્રજાની માન્યતા હોય. અમદાવાદના પોશ વિસ્તારના હિનાબેન, બહુ ધનાઢ્ય વિસ્તારના બાળકોને પૂછો ને કે દૂધ ક્યાંથી આવે તો એ શું કે ખબર? દૂધ બિગ બજારમાંથી આવે. દૂધ ગાયમાંથી આવે કે ભેંસમાંથી આવે એની ખબર પડે નહીં. દૂધ કેવી રીતે મળે તો કે પ્લાસ્ટિકની કોથળીને કાતરથી કાપીએ એટલે દૂધ મળે. શું એ ખોટું બોલે છે? ના, એમણે એટલું જ જોયું છે, માનવાની ક્રિયા. હવે તમને સમજાશે કે ગઈકાલે આટલી બધી કસરત કેમ કરી. આપણે પશુ છીએ કે માણસ છીએ? પશુ ચેતનામાં માનવાની ક્રિયા થાય જ છે, એમ આપણામાં થશે. પણ હું માનવ છું તો મારામાં જાણવાની સંભાવના છે.
જાણી શકાય છે અને જાણવાની પ્રક્રિયા બીજું કશું જ નથી, ધ્યાન દેવાની પ્રક્રિયા છે. ધ્યાન દો કોઈ વસ્તુ ઉપર તો એ કેવી રીતે છે એની ખબર પડે ને પડે. માણસ જાતે ધ્યાન દીધું, એ સુંદર મજાનું ઉડે છે, રાઈટ? આટલું બધું સુંદર કેવી રીતે ઉડે છે તો ખબર પડી. ઈંડું, ઈયળ, કોશેટો, પતંગિયું, 4 સ્ટેજ છે ને, એગ, લાર્વા, પ્યુપા અને બટરફ્લાય. તો રૂપાંતરણની ક્રિયા એને જોઈ, જોવાથી ખબર પડી, ધ્યાન દેવાથી ખબર પડી. તો ચણોઠીના પત્તા ખવાય પણ ચણોઠી બી તરીકે ન ખવાય, ધ્યાન દેવાથી ખબર પડી. જુલાબમાં દિવેલ લેવાય 1 જ ચમચી, વધારે ના પીવાય. પેટની સફાઈ માટે થોડુંક લો, કારણ કે વિષ છે, એક પ્રકારનું વિષ છે. આયુર્વેદના વૈજ્ઞાનિક પૂછો કે છે વિષ દ્રવ્યમાં ગણાય. દિવેલ અંદર જાય એટલે શરીર એને ફેંકવાની કોશિશ કરે, એ ફેંકવા દરમિયાન બીજું ફેંકાઈ જાય, કચરો ભેગો થયો હોય ને. જોવાથી ખબર પડી, જોતા રહે તો ખબર પડી કે સૂર્ય કંઈ ફરતો નથી, આપણે ફરીએ છીએ. જ્યાં સુધી બરાબર જોતા નહોતા ત્યાં સુધી શું કહેતા હતા? સૂર્ય ફરે છે. જોવાથી ખબર પડી કે સૂર્ય ઉગતો નથી, સૂર્ય છે, ખાલી દેખાય છે અને દેખાતું બંધ થાય છે. અત્યારે 3:30 વાગ્યા છે, રાઈટ? અને રોંઢાનો સમય છે. આવું હું કહું તો આ વાક્ય ભાણવડ માટે સાચું છે, અમેરિકા માટે સાચું છે. અત્યારે ત્યાં રાત છે, અથવા એમ કહી શકો કે પરોઢ પહેલાનો સમય છે. તો જે સ્થાનિક માન્યતાઓ હતી એ કેટલાક કેસમાં વૈશ્વિક માન્યતાઓ બની ગઈ. જેમ કે કોકા-કોલા પીવામાં મજા આવે, આ વૈશ્વિક માન્યતા થઈ ગઈ. આવું બધું જ સુવિધાના ક્ષેત્રમાં થયું. ફરી પાછા આવી જઈએ રિસેસમાં જતા પહેલા. રિસેસમાં આ ચાલુ રાખવાનું છે. સમાનતા શું છે? આહાર, નિદ્રા, ભય અને પ્રજનન, 4 પ્રવૃત્તિ શરીરના સંદર્ભમાં સમાન છે. પણ જો ગાય ભૂખી થશે, સામે ઘાસ હશે તો ખાશે. એ ગાયનું નામ ગોમતી છે, પણ ગોમતી નામની કોઈ બહેન હશે માનવ, ભૂખી થશે, ઘાસના બી ઘઉંમાંથી બનાવેલી રોટલી હશે, પણ પતિ સાથે વાંધો પડ્યો હશે તો કે નથી ખાવું. કોઈ પણ સંજોગોમાં રિહાણી હશે ગોમતી તો નહીં ખાય. વ્રત કર્યું હશે તો નહીં ખાય. માની લીધેલા દેવી દેવતાને ખુશ કરવા ઉપવાસ રૂપે ભૂખી રહેવાનું નક્કી કર્યું છે તો નહીં ખાય. ભૂખ તો લાગી છે, ખોરાક ઉપલબ્ધ છે, પણ નહીં ખાય. ખ્યાલ આવે છે હું ઈશારો કરી રહ્યો છું ક્યાં ડિફરન્સ છે? પ્રાણીને ભૂખ લાગશે, ખોરાક હશે તો ખાશે. માનવને ભૂખ લાગશે, ખોરાક હશે તો નહીં ખાય. આહાર. બધી ઊંઘ આવતી હશે યુનિવર્સિટીની એક્ઝામ વખતે, એવી ઊંઘ રોજ આવતી હશે, પણ નોરતા આવશે ત્યારે 9 દિવસ સુધી નક્કી કરશે તો નહીં ઊંઘે, નિંદ્રા. ભયથી પ્રાણી ભાગી જશે. માણસ, હું માઉન્ટેનરિંગનો શોખ મેં કેવો ભય લાગે, એક સ્ટેપ ચૂક્યા ને તો ગયા કામ છે, રાઈટ? મારી દીકરી આકાશમાંથી કૂદકો માર્યો પેરાશૂટ સાથે. પેરાશૂટ સમયસર ના ખુલે શું થાય? ગયા આદમી અચ્છા હતા, મરી ગયેલા બધા હારા જ હોય. છાપામાં શું લખ્યું? ફૂલ ગયું ને ફોરમ રહી. ક્યાં એવું વાંચ્યું છે કે ઝાડ ગયું ને જગ્યા થઈ? ફૂલ ગયું ને કાંટા રહ્યો એવું લખ્યું છે? ક્યાંય નહીં. મરી ગયેલા બધા હારા, જે કાંટ છે એ બધા પડ્યા. તો માણસ જાત ભયને અતિક્રમી શકે. બધી જ રસીના પ્રયોગો માણસો ઉપર થાય. હમણાં છેલ્લે કોરોનામાં કેટલા બધા વોલેન્ટિયરોએ કામ કર્યું, ત્યારે આપણી પાસે રસી આવી, રાઈટ? માણસો પર પ્રયોગ કરીને જોવું પડે. એડવેન્ચરના તમામ સ્પોર્ટ્સમાં ભય છે. એ પછી આકાશમાંથી કૂદકો મારવાનું હોય, પર્વતારોહણ કરવાનું હોય, સ્કીઇંગ કરવાનું હોય, દરિયામાં ડાઇવિંગ કરવાનું હોય, બધામાં રિસ્ક છે. ચંદ્ર ઉપર જવામાં કંઈ ઓછું રિસ્ક છે? તો 3 જણા આટો મારી આવે ને, ચા પીતા આવે ત્યાં જઈને. ડર કે આગે જીતે વાક્યમાં સારું લાગે,
પણ અહીંયા તો આપણે શિબિરમાં એ સમજવાનું છે કે માણસ અને પ્રાણીમાં ફરક શું છે. તો પ્રાણી ભયથી પાછું ફરી જશે, માનવ ભયથી પાછો ફરી જતો નથી. એ ભયને ઓળંગવા માટેની બધી માથાકૂટ કરે છે. આવું છે કે નહીં? ડિફરન્સ બતાવી રહ્યો છું. તો એવું શું મેઇન ડિફરન્સ છે એ પ્રશ્ન છે જે પશુઓમાં નથી. એમ હવે બાપા ઉભા રહેજો. તમે ગાય પાળી છે કે નહીં? ગાયને વાચા નથી? મેં તપોવનમાં એક ગાય ભાળી છે, વાચા કરે છે. હા, ના એ બોલે છે તે એની પડોશી ગાય સમજે છે, આપણે નથી સમજતા. બાપાનો પોઈન્ટ સમજ્યા? એમનું કેવું છે ભાષા નથી. ને મારો પ્રસ્તાવ શું છે? ભાષા છે પણ આપણને નથી ખબર પડતી. જો સાદું ઉદાહરણ, બીજી શેરીનું કૂતરું જો આપણી શેરીમાં આવી જાય તો બાકી બધા કૂતરા ભેગા થઈને એને ભગાડે છે અને એના માટે ખાસ પ્રકારનો અવાજ શરૂ કરે છે. એટલે બધા ભેગા થાય, આવી જાઓ ફોરેનર આવ્યું છે, એ બધા ભેગા થઈ જાય. પછી એકદમ ધન 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 બધા ભાગે. કેટલી હદે માનવાનું થાય તમને કહું. હું શોર્ટ અને ટી શર્ટ પહેરીને મારે જ ગાંધીનગરમાં રહેવાના સેક્ટરમાં હું ચાલવા નીકળું, બરાબર. હવે એક દિવસ મારે મોડું થઈ ગયું તો મેં લેંગો ચપ્પો જે ઘરનો પોશાક છે પહેરેલો હતો અને એ પહેરીને હું ચાલવા નીકળ્યો. જે કૂતરા મને રોજ જોઈને પોતાની જગ્યાએથી હલકાઈ નહોતા એ બધા ઊભા થઈને મને ભસવા માંડ્યા. એટલે મેં કીધું ઓળખતા નથી, રોજ દેખો છો? ના, મેં અવાજ કર્યો કારણ કે હું ક્યારેક બુચકારતો હોઉં. પાછા બેસી ગયા એટલે અવાજથી પરિચિત થયા. મતલબ કે માનવાની ક્રિયા સખત રીતે ચાલી રહી છે. અવાજને અનુરૂપ માને, દ્રશ્યને અનુરૂપ માને, દંડાને અનુરૂપ માને, પણ માને એ જાણતા નથી. જે લોકો પોપટ પાડે ને પોપટ પાસે રામ રામ બોલાવે. શું પોપટ રામને જાણે છે? ભાઈ મરચું આપે, ખાવાનું આપે ને રામ બોલે એમ કરતા કરતા પોપટના મનમાં ફિટ થઈ જાય કે ખોરાક મળે છે, રામ બોલીએ તો પછી રામ બોલે. પછી ટેવ જે પાળેલો પર આખો દિવસ પછી ધન ધન રામ 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 બોલ્યા કરતો હોય એને પછી ખાવા સાથે લેવા દેવાની. હું સમય મળશે તમને થોડાક વિડીયો બતાવીશ કે ટોર્ચર કરી કરીને પ્રાણીઓને કેટલી હદે માનવાની પ્રવૃત્તિ કરાવી શકાય છે. ટોર્ચર નહીં બતાડું, માનવાની ક્રિયા બતાડી શકીએ. આ સત્ર અહીંયા અટકાવીએ છીએ. ચા પે ચર્ચા. શું ચર્ચા કરવાની છે ચાય ઉપર? એવું શું અસમાન છે? મતલબ કે માનવમાં એવું શું છે જે પ્રાણીઓમાં નથી? સિમ્પલ. ઓકે, ધન્યવાદ. 20 મિનિટ પછી પાછા મળીએ.